બધાને સુખની ઈચ્છા છે, બધાને મોજની ઈચ્છા છે, બધાને આનંદ લેવો છે, ખુશી લેવી છે. ખુશી માટે બધાની ઈચ્છા છે. કોઈને દુઃખ નથી જોતું, કોઈને પીડા નથી જોતી, કોઈને આ દુનિયામાં હેરાન નથી થવું. તો એ બધા કરતાં આ જગતમાં જે સુખ મળે છે દરેક ઇન્દ્રિયોનું, એ બધા કરતાં વધારે આનંદ, ખુશી, સુખ એ પોતાના સ્વ સ્વરૂપમાં છે. એમાં શું ભરેલું છે? તો કે જ્ઞાનરૂપી રત્નો ભરેલા છે. આ રત્નો કંઈ ગળામાં કે હાથમાં કે પગમાં કેવી રીતે ન પહેરી શકાય, મુકુટમાંય ન પહેરી શકાય. આ રત્નો અંશને શોભે, શરીરને ન શોભે. એવા જે મતપંથો છે, સંપ્રદાયો છે, જે ઘાટ વિશેના છે, પ્રાણ વિશેના છે, એમાંથી છોડાવીશ. એની હું કઈ કઈ મર્યાદા છે, એની અંદર કઈ કઈ ખામી છે એ બતાવીશ. અને આ ખામી જોઈ અને આપણું પોતાનું મૂળ સ્વરૂપ અને આપણો પોતાનો કયો સંપ્રદાય છે, આપણો સંપ્રદાય કયો સંપ્રદાય છે એના વિશે કે બધી જ વાત કરીશ આગળના કંદમાં. એટલે તમે જાગ્રત રહીજો કે કોઈ એવું સમજતા નહીં કે આ મેં આનો વિરોધ કર્યો છે. કે હું સમજાવું છું કે આ સોનું બરાબર નથી એમ. પછી હું એનું ટેસ્ટિંગ કરી લો તમે. કે હસરતબા તો લેબોરેટરી લઈને બેઠા છે, તરત રિપોર્ટ કાઢે આખો, કેટલું બ્લડ ઓછું છે, કેટલા એની અંદર ટકા ઓછા છે, બધું જ કહી દે છે અહીંયા. એટલે એ રિપોર્ટ કરે એટલે તરત ખબર પડે કે આ માણસ કેટલો તંદુરસ્ત છે ને કેટલો રોગી છે. આ બધું મનનો રોગ છે. જ્ઞાનની અંદર જેને જવું હોય એની અંદર તો આ સમજણનો રોગ ઉત્પન્ન થયો હોય એ સમજણના રોગમાંથી મટાડી અને તંદુરસ્ત કરવાના છે. અચરતભાઈ સીધી જ વાત કરી, તત્વો ઉપર ભાર મૂકી દીધો કે કોણ પ્રાપ્ત કરશે, કે જે તત્વનો વિચાર કરશે. આ તો પરિસ્થિતિ પ્રમાણે સુખ દુઃખ ફરે છે. કે એવું સાચું સુખ દુઃખ નથી. આ સુખને અમે સુખ કહેતા નથી. કે જે સુખ કેવું છે કે બધાના શિર ઉપર, બધાના માથા ઉપર આ જે મૂળ સુખ છે, ચેતન સુખ છે, કે જે ક્યારેય મટે નહીં અને કોઈની અવેજીમાં ન હોય. નિજજન જે મારો થયો છે ને એને આ દર્શાશે. આપણે કોઈને આપણી ચાવી આપવી હોય તિજોરીની તો કઈ બધાને થોડા આપી દઈએ છીએ. જે આપણા છે, જેને આપણે આપણા માનીએ છીએ અને જે આપણા વિશે વિચારે છે એને આપીને આપણા સજાતીને. તો એને કીધું નિજજન કુ. નિજજન કોણ છે આમાં? શરીર વિશે નિજજન એક જ છે, અંશ. બાકી કોઈ નિજજન નથી. આટલા લોકોને, આટલા દેવોને જે પ્રાપ્ત નથી એ વસ્તુ અચરતબા કહે છે, હે પરમ ગુરુ, મારે આ વાત આ બધા અંશોને કરવી છે, એને આ સુખ આપવું છે. એ સુખ લેવા ગયા. આપણે બધા ગમે એ વસ્તુ લેવા જઈએ તો કંઈક ફળ લઈ આવી, કંઈક નાસ્તો લઈ આવી, સેન્ડવિચ લઈ આવી, બહારથી કોઈ વસ્તુ ખાવાની લઈ આવી, કોઈ સારી વસ્તુ છે તો છોકરાને ગમતી હોય કેડબરી છે કે કોઈ ચોકલેટ છે કે પોપકોર્ન છે એ લઈ આવી. અચરતબા લઈ આવ્યા છે સુખ આપણા માટે. કયું? અમર, બધાની ઉપરનું, બ્રહ્મા વિષ્ણુ શેષ જેવા ન લઈ શકે એવું. તો આ માં કેવી આપણી કે આપણા માટે આટલું વિચારે છે. કે એટલે અચરતબા પ્રત્યેની ભક્તિ વધે કે અચરતભાઈ આપણે અમારા માટે તમે આવું લેવા ગયા છો. કે પરમ ગુરુ આગળ શેષજી શ્રી ભરથાર એટલે કે લક્ષ્મીના પતિ વિષ્ણુ તથા શિવ બ્રહ્માદિકને પણ દુર્લભ છે. આવી વસ્તુ જોઈ છીએ આપણે બધા. એને જે દુર્લભ છે એ જોઈ છે પેલા નક્કી કરજો. તો જોઈ છે ને તો હવે મહેનત કરજો, પછી ગ્રંથ વાંચજો. અને ગ્રંથમાં ન સમજ પડે તો અહીંયા આપણે બધા બેઠા હોય ને આપણે ઘણી વખત વાંચતા હોય તો એ વિષયમાં આપણે વાત કરશું બધા. અને વાત કરતા કરતા આપણે શીખશું કંઈકનું કંઈક. અચરતબાને જે આપણે આપવું છે એ આપણે જોઈ જ છીએ. કે આ તો બધું અંશના માટેની વાત છે. કે જે શરીરની ઉપાસના કરીને, પ્રાણની ઉપાસના કરીને જે લોકો ભટકે છે એના માટે છે જ નહીં આ વાત. પ્રાણની ઉપાસના કરે એના માટે નથી. પ્રાણથી અંશની ઉપાસના જેને કરતા આવડે છે એના માટે છે. એ જ્ઞાની ગોતતા ગોતતા ઉંમરાની અંદર આવ્યા. ઓળખાણ નથી, પાળખાણ નથી, કાંઈ ઓળખતા નથી. ક્યાંથી લોકો આવે. આપણો સત્સંગ થોડો સાંભળ્યો હતો પૂનાની અંદર, બિપિનભાઈ અને એના ઘરના હું નામ અનિતાબેન. એ બે જેવો સાંભળ્યો એટલે તરત જ કીધું કાલ સવારમાં લલિતભાઈને ફોન આવ્યો કે કાલ સવારમાં અમે સુરત આવીએ છીએ.
હવે સાંભળ્યો સાંજે ને સવારમાં 2 છોકરાને લઈને એ લોકો તો પુનાથી કાર લઈને આવ્યા. અમેરિકન કંપની અંદર અમેરિકા જ હતા, એને ભક્તિ કરવી હતી, આધ્યાત્મનું કામ હતું, એટલે કે મેં નોકરી છોડીને ભારતમાં આવ્યા કે પણ કંપની અમને છોડ્યા નહીં, પૂનાની ઓફિસમાં જ અમને સર્વિસ આપી દીધી કે એનું કામ સારું હશે એટલે આપી દીધી. પણ અમે ગોતતા હતા. એ આ ગ્રંથ અત્યારે બધા જ ગ્રંથો વાંચે છે સરસ રીતે. તો કે કેવું આ જ્ઞાન છે, કંઈ એમ મળવાનું નથી કે આપણા ભાગ્ય છે કે આપણે અગર આવ્યું છે કે એટલા માટે આ સામાન્ય સ્થિતિમાં નથી. જે એને ગોતે છે ને એ તો ગોત્યા કરે છે તોય મળતું નથી. જેને ધ્યાનમાં આવી ગયું ક્યાંથી ગોતવા આવ્યા છે. આપણને સહેજા સહેજ મળેલું છે, આપણને હાવ મફત મળ્યું છે. અને બધું લખતો ગયો 1.5-2 કલાક સુધી બધું સમજાવ્યું. ઠાકરસિંહભાઈ હતા ત્યાં હતા ને તમે, તો એ બધું સમજાવ્યું. પછી મેં કીધું હવે તમારો પ્રશ્ન હોય પૂછો. તે બધા અંદર વાત કરી કે પ્રશ્ન નથી કે ખૂટી જાય, બધાને જવાબ આવી ગયા. એ કીધું આ પરમ ગુરુનું જ્ઞાન છે. મેં કીધું હાથીનો પગની અંદર કોઈ બાકી જ ન રહે ભાઈ કે પગલું, બધાના પગ હમાઈ જાય. મેં કીધું આ તો પરમ ગુરુનું જ્ઞાન છે. મેં કીધું એટલે આજ અચરજબા કહે છે કે બધાના સિદ્ધાંતો હું તમને સમજાવીશ કે તમે એટલું સમજો કે આ ગ્રંથની અંદર જ્ઞાન આવું છે. જે સુખાનંદજી રોઈ જાય છે કે આ જ્ઞાન છે એ કોણ સમજશે એમ કરીને આંખમાં આંસુ પડે ને એ જ આંસુ છે એ જીવાભાઈને પડતા હોય અને ક્યારેક મારી આંખમાંથી આંસુ નીકળે કે આવું જ્ઞાન કોણ સમજશે એમ. કોઈના વખાણ માટે કશું જ નથી. આ માત્ર એ સ્થિતિ છે કે જે જગ્યાએ આપણે બેઠા છીએ ને ત્યાં આ વસ્તુનો ખજાનો છે. તમે ખોદો તો ખરા, ભિખારી મટી જશું આપણે. આ જન્મની ભિખારી જે માગણ વૃત્તિ છે ને એ હટી જશે આપણી. કે જગતભરમાં ઓળખાતા સર્વ દેવતાઓનો રાજા જે ઇન્દ્ર, તેને પણ આ જ્ઞાન જાણવું દુર્લભ છે, તો મનુષ્યની ગણતરી કોણ માત્ર છે. પછી અચરજ કહે છે કે તો પણ હું તમને ચાવીને ખવડાવીશ, તમને પચાવીશ. તો આપણે તો જ્ઞાન સંપ્રદાયમાં છીએ. એક તો ભારતમાં હોવું, જ્ઞાન સંપ્રદાયમાં હોવું ને એમાં અચરજબાની સાથે આ જ્ઞાનની આપણે પ્રાપ્ત થવું. આપણે તો ભાગ્ય જેવા છે કે એની વાત પૂછોમાં. આ બધાને ભલે દુર્લભ હોય કે બ્રહ્મા વિષ્ણુ શંકરને ઇન્દ્રને, અમને કોઈ દુર્લભ નથી. અમારી આગળ અચરજબા છે, અમને બધું સુલભ કરી દેશે. અમૃતનું એક ટીપું પડી જાય ને તો મરીએ નહીં આપણે, અને પાણી ગમે એટલું પીએ ને તોય મરી જાય. જળ જીવન છે એમ કહી છે છતાંય તે પાણી પીધા કે પાણી પાઈ દઈએ કે છેલ્લે મરતી વખતે એમ કે પાણી પાઈ દીધું કે ગંગાજળ પાઈ દઈએ કે તોય ગંગાજળ પાઈ તોય મરી જવાય છે. પણ અમૃતનું એક ટીપું એ કે આ તો સાગર છે અમૃતનો, એની અંદરથી મોતી લઈ લો, ભરી લો. કે અહીંયા વાત કરે છે એ બધા જ આચાર્ય છે એની આ જગતમાં પ્રકાશ કર્યો, પણ કેવો કર્યો તો કે સૂર્ય જેવો નહીં. દીવાઓ પ્રગટ્યા હોય, તારોડિયા પ્રગટ્યા હોય, ક્યારેક છે એ કોઈ મોટો થયો હોય તો ચંદ્ર જેવો, એ કઈ દિવસ ન ઉગાડી શકે. એટલે પરમ ગુરુનું જે જ્ઞાન છે એ સૂર્ય જેવું છે. અને આ બાકીના બધા જ સંપ્રદાયો છે એ તારામંડળ છે અને ચંદ્રનું પ્રકાશ છે. એનાથી દિવસ ગમે એવી રાત હોય, એમાં પૂનમનો ચાંદો હોય તો પણ રાત દૂર ન થાય. અંશે કરવાની ગતિ માત્ર અચરજબા કહે છે પરમ ગુરુ સિવાય કોઈને હાથમાં નથી. આ વાતને જો આપણે જાણીએ તો શરીરથી જુદું કેમ થવું, પ્રાણથી અલગ કેમ થવું, અચરજબા કેવી રીતે પ્રાણને બંધ કરી શક્યા હતા 3 મહિના, એ રીત ધીરે ધીરે શીખવા મળશે આપણને. પ્રાણ વગર પણ જીવી શકાય, પ્રયત્ન કરીએ તો થઈ જાય. પણ હજી આપણને ખબર નથી, એટલી બધી આધીનતા છે કે પ્રાણ વગર જીવવાનું અચરજબાના માર્ગે આવીએ તો જ ખબર પડે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचे. सागर भगवान की जय, नरवे सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परम सुखानंद जी महाराज की जय, श्री अविचलदास जी महाराज की जय, कैवल धाम की जय. विश्वेश्वराज्ञा प्रणतो गृहीत्वा यगतको जनतारणाय लुभ्यो नुरूपे
तनुश्च धर्मा च समाचरन्तम् इत्याहयो वे विहरन् पृथिव्या नमामि देवां करुणाडवन्तम् यो देशनाय समये समर्थो द्रष्टान्त सिद्धान्त समेत वाक्यम् सद्भये सुबोधं विमलं ददानो नमामि देवां करुणाडवन्तम् ईश्वे निवेशे व्यभिचारिभिषे नीते कुवाके रूपके द्रुलोके येने सभक्ति गणिता सधर्म नमामि देवां करुणाडवन्तम् सम्रोद्धता प्राकृतवेद धर्म संस्थापितो येन च कर्तुवादम् सूतर्कवाक्ये निहरता कुटरको नमामि देवां करुणाडवन्तम् सदबोधनाय कृतबोधग्रन्थ निरूपितो येन च पुण्यपन्था निवारिता येन च जीवहिंसा नमामि देवां करुणाडवन्तम् आध्यात्मशास्त्र श्रवणेन लोके छिन्ना अविद्या भवजीवदोषा आविस्मृतायेन च कर्तुभक्ति नमामि देवां करुणाडवन्तम् सदा प्रफुल्ला ननपङ्कजोयो महीतटे गुणजरसंज्ञदेशे विराजते अनन्तगुणो गुणज्ञो नमामि देवां करुणाडवन्तम् विश्वेश्वराज्ञा भणनो गृहीत्वा य आगताको जनतारणाय द्रव्योनुरूपे ददाति बोधं नमामि देवां करुणाडवन्तम् नमामि देवां करुणाडवन्तम् जगत वन्द्यरे वन्द्ये तने प्रणत प्राणियो पामरो यमे प्रणिपतो प्रभु लक्ष्यमादरो करुणा सागरा रे कृपा करो सकल सिद्धिना छो महोदधी नमस्तुति थसे रे यथाविधि अनुग्रहो दया पूर्ण विस्तरो करुणा सागरा रे कृपा करो अनचिंत्या तमे कार्य तो करो विपत्ति संकटो भक्त न हरो प्रभु प्रताप तो छे करे करो करुणा सा
ભજનો વડે વાણી સુડરે ગિરિયો લંઘસે પંગુ વૃંદરે પ્રભુ કૃપા કરો સત્યાસરો કરુણા સાગરા રે કૃપા કરો અનુગ્રહો કિદાને કરો સદા સઘળી તારસો દુઃખ આપલા અતિ દયા કરી મેં ગ્રહો કરો કરુણા સાગરા રે કૃપા કરો નવ ગયો અમે ધર્મનો વિધિ દુરિત દુષ્કૃતિ રે બહુ કીધી પ્રભુ બતાવશો પંથ પાસરો કરુણા સાગરા રે કૃપા કરો પુટક પુટકો હાય જપી નવ પિતા કરે જાગતો કદી નિયમ ન્યાય રાખશો કરો કરુણા સાગરા રે કૃપા કરો પ્રભુ સમર્થ છો પ્રાણના પતિ ભરત ભક્તોને દોરુડી મટી પતિત પાવના પાપ સૌહરો કરુણા સાગરા રે કૃપા કરો પરમ કૈવલા પ્રાર્થના સુનો અવગુણો કદી નાટ ના ગણો પ્રભુ સુભાષિષ નિત્ય ઉચ્ચરો કરુણા સાગરા રે કૃપા કરો પ્રભુ કૃપા સુધા વૃષ્ટિઓ કરો મુજ ચિતે સદા સદગુણો ભરો ઘટિક કામના ભક્તોની પુરો કરુણા સાગરા રે કૃપા કરો યષ્ટિ સમસ્તિના છોડીપતિ મુજને બક્ષસો રે અગમ ઘટી સુખાનંદ રે શરણમાં પડ્યો કરુણા સાગરા રે કૃપા કરો જગત વંદરે વંદીએ તને ભરત પ્રાણીઓ પામરો યમે પ્રણિપતો પ્રભુ લક્ષમાં ધરો કરુણા સાગરા રે કૃપા કરો કરુણા સાગરા રે કૃપા કરો કરુણા સાગરા રે કૃપા કરો કૈવલમ ચિદેના મહેના વયાના વિનાનામ ઘોયામ મોહામસ્તુ નિર્વાલમ નારાયમ અહમ ન વળેયમ નયેતિ નરેયમ પ્રણાયમ પરંતુ જપેનામ જપાયમ કાયમ નમયાયમ બનાતિ ભગોયમ સ્વયં તમ સમસ્તુ જહાનામ જાતા ધ્યેયાન વિછન્નમ વિલયજે કરોતિ વિવર્જિત વસ્તુ વિધિ વૈ વેદંતે અચંતે નચંદમ સુનાતિ સનાતમ જય
अधानं महोनं नहेतं महानं कुबेरं दयामं नमामि नमस्तु। आद्य सकृत स्वराज करुणेश केवलकर्ता की जय। कृष्ण स्वामी महाराज की जय। शिवंत करुणा सागर भगवान की जय। सर्वेद सागर महाराज की जय। श्री महान तपस्वी रघुराम महाराज की जय। अचरत माता की जय। परमहंस सुखानंद जी महाराज की जय। विष्णुदास जी महाराज की जय। शांतिदास जी महाराज की जय। शीतलदास जी महाराज की जय। श्री अविचलदास जी महाराज की जय। सर्व संतन की जय। सर्व देवन की जय। ज्ञान संप्रदाय की जय। कायम पंथ की जय। दुर्गादी सारसापुरी की जय। भाग तिलक की जय। विद्यास्थान की जय। केवल धाम की जय। सत्संग प्राणम समय का सर्व केवल साहे। આજ તારીખ 3 ફેબ્રુઆરી 2026 ગ્રંથ વાંચન દિનાંક 10મો ક્ષેત્રપાળ ફળિયું મોલ્લો. આપણે ગઈકાલ 8મી ચોપાઈથી વાંચન કર્યું હતું અને થોડું રિપીટેશન કરી લઈએ એકવાર. 8 થી 12 સુધી જે 8મી ચોપાઈમાં વાત કરી હતી, જોરી પ્રાણ અબ જાચહુ બક્ષો ગરીબ નવાજ, સરળ કરો શુદ્ધ બુદ્ધ મમ ઉચરહુ ગ્રંથ અગાજ. ઓહંગ પ્રાણને સોહંગ પ્રાણમાં જોડીને સોહંગ માર્ગની અંદર ઊભા રહીને બક્ષિસ માગું છું. હે ગરીબ નવાજ, મને બક્ષિસના રૂપમાં મારી બુદ્ધિ સરળ થાય અને શુદ્ધ થાય, જેથી કરીને હું આ અગાજ ગ્રંથનો ઉચ્ચાર કરી શકું અને રચના કરી શકું. આવી વાત 8મી ચોપાઈમાં કરી. 9મી ચોપાઈની અંદર કીધું છે હું આની અંદર ભરેલું છે એની વાત કરી. જ્ઞાન ધ્યાન વિજ્ઞાન લ્યો અનુભવ ગુણ ભંડાર, સબ બસહુ નાથ મમ હૃદય અબ તબ ગ્રંથ હોય શુભ સાર. અગાજ ગ્રંથમાં શું છે? આ ગ્રંથ જ્ઞાન વિજ્ઞાન અને અનુભવનો ગુણ ભંડાર રૂપ છે કે જેને કોઈ જાતનો અભિમાન નથી હોતું તથા જેની બુદ્ધિ છળ કપટથી રહિત થઈ અને શુદ્ધ થઈ હોય તેવા અંશના હૃદયની અંદર પરમ ગુરુ વાસ કરે છે. અને આ ગ્રંથરૂપી ઘાટમાં શુભસાર રૂપ જે ચૈતન્ય મુદ્દો છે, એટલે આપણું પોતાનું સ્વસ્વરૂપ, તેને તેઓ દર્શાવે છે અથવા જણાવે છે અને આપણા કર્તાને પણ જણાવે છે. એવો ગ્રંથ આ તૈયાર થઈ રહ્યો છે. 10મી ચોપાઈની અંદર કીધું છે અંગ અંગ વિવિધિ વિધ અર્થ બોધ શુભ સુવિચાર, ભિન્ન ભિન્ન ભવ લહત હું હોય અનુભવ વિસ્તાર. આપણા આ સ્થૂળ દેહથી લઈ અને જે અંકુરી દેહ છે ત્યાં સુધી 7 દેહની અંદર સુધીના દરેકે દરેકના જે દેહના જે અંગો છે, અંદર આવેલા એના તત્વો અને તેની ક્રિયા આ ગ્રંથ દ્વારા અલગ અલગ અને વિવિધ પ્રકારે જુદી જુદી વિધિથી અર્થ અને અર્થબોધ સાથે સુવિચાર દ્વારા તેઓ સમજાવે છે અને જણાવે છે. એટલે કે કર્તાના કર્તની અંશોને અતથી ઇતિ સુધી બધી જ જાણ આ ગ્રંથ દ્વારા જણાય છે. અને આ સમજણ દ્વારા જગતમાં આવેલા ભિન્ન ભિન્ન લોકો પોતપોતાની સમજણ અનુસાર આ ગ્રંથના અભ્યાસથી અનુભવનો વિસ્તાર કરશે ને સમજશે. જેની જેટલી સમજ હશે એટલું એની અંદરથી લેશે. પછી 11મી ચોપાઈની અંદર કીધું છે અતહિ વિનોદ કરનન જન ગાવહો સોહી ગુણગ્રામ, કહે અચરત એહી ગ્રંથ કે અચરત સાગર નામ. આ જગતમાં આવેલી ખુશી, મોજ, સુખ, આનંદ, વિનોદ જેટલું છે આ બધા જગતની અંદર, સારી સારી વસ્તુ, દુઃખ નહીં, દર્દ નહીં, પીડા નહીં. આ જગતમાં સારું શું છે કે તો કે સુખ, આનંદ, વિનોદ,
જે કાંઈ ભરેલું છે એ કે મોજ ખુશી આ બધું જ જે છે એનાથી અધિક અને ઉપરનો વિનોદ આનંદ જેમાં કોઈ પણ દોષ ન હોય તેવો આનંદ આ ગ્રંથના ગુણ ગાનથી ગ્રંથના અભ્યાસ કરનારને પ્રાપ્ત થશે. એટલા માટે અનેક આશ્ચર્યોથી ભરેલ આ ગ્રંથને અચરત કહે છે કે મેં અચરત સાગર એવું નામ આપેલું છે. જેમાં આનંદનો ભંડાર હોય, આશ્ચર્યનું સાગર હોય એટલે નામ અચરત સાગર પડેલું છે. આ રીતે અચરત સાગર મેં એનું નામ પાડ્યું છે કે બધાને સુખની ઈચ્છા છે, બધાને મોજની ઈચ્છા છે, બધાને આનંદ લેવો છે, ખુશી લેવી છે. ખુશી માટે બધાની ઈચ્છા છે. કોઈને દુઃખ નથી જોતું, કોઈને પીડા નથી જોતી, કોઈને આ દુનિયામાં હેરાન નથી થવું. તો એ બધા કરતાં આ જગતમાં જે સુખ મળે છે દરેક ઇન્દ્રિયોનું, એ બધા કરતાં વધારે આનંદ, ખુશી, સુખ એ પોતાના સ્વ સ્વરૂપમાં છે, ચેતનમાં છે. તો એ ચેતનના ગુણ મારે ગાવા છે, એના માટેની આમાં અચરત સાગર ગ્રંથની અંદર વાત કરે છે. હવે 12મું એટલે અચરત સાગર મેં નામ રાખ્યું છે કે 12મી ચોપાઈ જેહી ગ્રંથ અચરત નિધિ. કેવો ગ્રંથ છે? તો કે ખજાના રૂપે જ્ઞાન રતન ભરસાર. જ્ઞાન રતન ભરસાર એમાં શું ભરેલું છે? તો કે જ્ઞાન રૂપી રત્નો ભરેલા છે. આ રત્નો કઈ ગળામાં કે હાથમાં કે પગમાં કેવી રીતે ન પહેરી શકાય, મુકુટમાંય ન પહેરી શકાય. આ રત્નો અંશને શોભે, શરીરને ન શોભે. જ્ઞાન રૂપી રત્નો છે. અહીંયા મોતી હોય તો મોતીના માળા બનાવી, હાર બનાવી, પન્ના હોય, હીરા હોય, સોનું હોય, પ્લેટિનિયમ હોય, ચાંદી હોય, એના આપણે અનેક પ્રકારના ઘરેણાઓ બનાવીએ અને શરીર ઉપર શોભે. પણ આ જ્ઞાન રત્ન ક્યાં શોભે? કે એ પોતાના અંશને શોભે, શોભાયમાન કરે અને એને કિંમતી બનાવે, અંશને કિંમતી બનાવે. સામાન્ય લોકો હોય અને ઘરેણા પહેરેલા હોય તો આપણે એને આમ નહીં સમજીએ કે ભાઈ આ બહુ માલદાર હશે કે સંપત્તિવાન હશે. તો એ તો શરીરના અને આ બાજુ જે ભૌતિક મિલકત છે જેને છોડીને જવાની છે એની સંપત્તિ એની પ્રાપ્ત કરી. જે અખંડ મિલકત છે અને એવા રત્નો કે જે ક્યારેય છે એ નાશ ન પામે, અંશય કાયમ રહે અને આ જ્ઞાન રૂપી રત્ન પણ કાયમ રહે. આ શરીરમાં ન હોય, બીજા શરીરમાં જાય તો જ્ઞાન સાથે રહે. એવા રત્નો એ કે ભરસાર, એટલો એનો જે જ્ઞાનનો સાર હતો, જે મૂળ વસ્તુ હતી એ એમાં ભરેલી છે. પછી કોને પ્રાપ્ત થાય એની વાત કરીએ એની કે મરજીવા કોઈ મહાજન લેવહી તત્વ વિચાર. કોને પ્રાપ્ત થશે કે જે મરજીવા હશે કે કોણ મરીને જીવે એવા છે કે આ અચરત નિધિ ગ્રંથમાં સર્વના સારરૂપ જ્ઞાન રત્નો ભરેલા છે. અને આ રત્નોને પ્રાપ્ત કરનાર મરજીવા મહાજન હશે તે તત્વના વિચાર દ્વારા પ્રાપ્ત કરી શકશે. કેનો વિચાર કરવાનો કીધું? તત્વનો. તત્વના વિચાર દ્વારા પ્રાપ્ત થશે કે તત્વ શું કરે છે? તો કે હવે હું જે આગળ ગ્રંથ કહેવાની છું, પરમગુરુ એના મોઢે બોલાવે છે એટલે બે શબ્દો આવશે, કે છે અને કે સ્ત્રી રૂપે આવશે અને પુરુષ રૂપ, બે સંબોધન આવશે આની અંદર. એટલે અહીંયા કીધું કે હવે આગળનો જે કંદ છે બીજો, એની અંદર હું આ બાજુ જે બધા એના મન ચોંટી ગયા છે અને સંસારમાં લાગેલા છે એવા જે મતપંથો છે, સંપ્રદાયો છે, જે ઘાટ વિશેના છે, પ્રાણ વિશેના છે, એમાંથી છોડાવીશ. એની હું કઈ કઈ મર્યાદા છે, એની અંદર કઈ કઈ ખામી છે એ બતાવીશ. અને આ ખામી જોઈ અને આપણું પોતાનું મૂળ સ્વરૂપ અને આપણો પોતાનો કયો સંપ્રદાય છે, આપણો સંપ્રદાય કયો સંપ્રદાય છે એના વિશે કે બધી જ વાત કરીશ. અને પંથ કયો છે એની પણ હું વાત જણાવીશ. તો બીજા બધા એનું ખંડન નથી કરતા અચરતબા, પણ એને કહે છે કે આનો માર્ગ એટલે સુધી જ જાય છે, આનાથી ઉપર જઈ ન શકે. સાયકલ એટલે સુધી જ ચાલી શકશે કે સ્કૂટર અહીંયા સુધી જ જશે, કાર લઈ જશો તો અહીંયા સુધી જશે, ટ્રેનમાં જશો તો અહીંયા સુધી જવાશે, હેલિકોપ્ટરમાં જશો તો અહીંયા સુધી જવાશે, પ્લેનમાં જશો તો એટલે સુધી પહોંચાશે, રોકેટમાં જશો તો ચંદ્ર સુધી પહોંચાશે. બધાય સાધન ક્યાં સુધી લઈ જાય છે એની વાત અહીંયા કરે છે. એટલે જે આ સાધનની અંદર રોકાઈ ગયેલા હોય
એને અભિમાન ન રાખવું ઈ કે હું આ વાત કરતો હોઉં તો એને અભિમાન આવશે ઈ કે અમે ભગવાન શંકરને માનીએ છીએ, અમે વિષ્ણુને માનીએ છીએ, માતાજીને માનીએ છીએ, એવો અભિમાન એને આવશે ઈ કે આ વાત કરે છે તો કે અભિમાન નહીં રાખતા ઈ કે નકર વાત નહીં સમજાય કે આ અભિમાન છોડશો તો તમારા સ્વરૂપની વાત તમને ખબર પડશે, નકર ખબર નહીં પડે કે એની અંદર ફસાઈ જશો. એટલે પહેલું અભિમાન ઈ કે અચરતબાઈએ જ તોડ્યું બ્રહ્મનું. હું બ્રહ્મજોનીમાં જન્મેલી છું, બ્રાહ્મણ કુળની છું, બ્રહ્માજીના વારસામાંથી આવી છું અને બ્રહ્મના વારસામાંથી આવી છું, એ અભિમાન છોડ્યું. એટલે આપણે અહીં બેઠા હોય ને તો કોઈ વસ્તુનું ખંડન થાય કે કોઈ વસ્તુ એમ કહેવામાં આવે કે આ બધું આ બરાબર નથી, તો એનું કારણ તપાસવાનું. ભાઈ આ તું અમે સોનાનું એનું કામ કરતા હોય તો અમે કહીએ કે આ સોનું બરાબર નથી. કેમ કે એમાં લાલ કલર વધારે દેખાય છે, તાંબુ ભેળવેલું છે. આ સોનું હજી એની અંદર એ રીતે કંઈક તકલીફ છે કે એટલે આમાં સફેદ વધારે દેખાય છે, પીળાશ એટલી ઓછી પકડે છે, એટલે આની અંદર કંઈ ભેળસેળ છે. આ નથી બરાબર એમ કહેવાનો અર્થ છે કે એને તપાસ કરી છે આપણે, અને તપાસ કરીને કહેવામાં આવે છે કે આ બરાબર નથી. તમે આના પૈસા 24 કેરેટના આપો અને તમે લઈ જાઓ છો તો 18 કેરેટ, એટલે તમને નુકસાન જાય કે 6 કેરેટનું. હવે 1.5 લાખ રૂપિયા જ્યારે ભાવ 24 કેરેટનો હાલતો હોય તો 18 કેરેટના છે એ 1,25,000 જ હાલતા હોય અથવા 1,20,000 જ હોય અને આપણે 1.5 લાખ દેવા પડે. તો અહીં કહે છે કે તમે જે જગ્યાએ તમારી આરત મૂકો, તમારી વૃત્તિ મૂકો, તમે શ્રદ્ધા મૂકો, વિશ્વાસ મૂકો, એ ખોટી જગ્યાએ ન મુકાઈ જાય, એની કિંમત વધારે ન ચૂકવાઈ જાય. તમારે વસ્તુ ઓછી આવે ને કિંમત વધારે ચૂકવાઈ જાય. એટલે કહે છે કે એવી હું અહીંયા વાત હવે કરવાની છું બધાય સંપ્રદાયની આગળના કંદમાં. એટલે તમે જાગ્રત રહી જોઈ કે કોઈ એવું સમજતા નહીં કે આ મેં આનો વિરોધ કર્યો છે, કે હું સમજાવું છું કે આ સોનું બરાબર નથી એમ. પછી હું એનું ટેસ્ટિંગ કરી લો તમે કે અચરતબા તો લેબોરેટરી લઈને બેઠા છે, તરત રિપોર્ટ કાઢે આખો, કેટલું બ્લડ ઓછું છે ને કેટલા એની અંદર ટકા ઓછા છે બધું જ કહી દે છે અહીંયા. એટલે એ રિપોર્ટ કરે એટલે તરત ખબર પડે કે આ માણસ કેટલો તંદુરસ્ત છે ને કેટલો રોગી છે. આ બધું મનનો રોગ છે. જ્ઞાનની અંદર જેને જવું હોય એની અંદર તો આ સમજણનો રોગ ઉત્પન્ન થયો હોય એ સમજણના રોગમાંથી મટાડી અને તંદુરસ્ત કરવાના છે. એટલે અહીંયા કહે છે, હવે આપણે જે 13મી ચોપાઈ વાંચીએ પછી આગળના કંદમાં જઈશું કે તત્વનો વિચાર તમે કરશો તો તમને ખબર પડશે. ભાઈ મને કયો રોગ થયો છે એના માટે શું કરવાનું, તો કે વાળ કાપીને આપવાના નથી આપણે એને. બ્લડ લે અને બ્લડનું ટેસ્ટ કરશે એટલે એને ખબર પડી જશે. એમાં નહીં ખબર પડે તો સોનોગ્રાફી કરશે, એમાં નહીં ખબર પડે એક્સરે લેશે. જે વસ્તુ કરવી પડે એ પ્રમાણે અત્યારે લેબોરેટરીની અંદર સાધનો છે. તો અચરતબા તો મસ્ત મજાની લેબોરેટરી કરી છે, એનું નામ છે તત્વનો વિચાર. તત્વનો વિચાર તમે શું આપશો એ કે આ ઝાડા અને પેશાબની તપાસ કરાવવા આપ્યું છે. કોઈને કફ થતો હોય, ટીબીની અસર હોય તો એના થૂક અથવા એના જે કફનો છે એ ટેસ્ટ થતો હોય. જુદી જુદી રીતે બધી વસ્તુનો ટેસ્ટ થાય છે. તો એ કે આ ટેસ્ટ કરવાનો ક્યાંથી, કઈ રીતે એનો વિચાર કરશો તો આપણને ખબર પડશે. તે કે તત્વ વિચાર લેવહી તત્વ વિચાર. કોણ હશે મરજીવાય કે જે આ મહાસાગરમાં પડશે, ગુંગળાશે નહીં, પાણીની અંદર એ રીતે પોતે પ્રાણાયામ અંદરનો પ્રાણાયામ શરૂ રાખશે. શ્વાસ લેવા જેને બહાર ન આવવું પડે, શ્વાસને ઘૂંટી શકે 2 કલાક સુધીને પાણીમાં રહી શકે એવો જો મરજીવો હોય તો મોતી અંદરથી ગોતી આવે. નકર બીજાને મોતી મળે નહીં, અંદર જાય મોઢાની અંદર એ તે પોતે છે એ અમુક પ્રકારનું તેલ રાખતો હોય, જ્યાં જરૂર પડે ને તેલનો ફૂંક મારે, એટલે તેલ એટલામાં ચોખ્ખી વસ્તુ કરી નાખે પાણીને, અને એમાં પડેલી વસ્તુ હોય એટલે તરત ખબર પડે કે આમાં મોતી છે. મોતી ગોતવાવાળા બહુ હોશિયાર હોય. તો કે મરજીવા કોઈ મહાજન લેવહી તત્વ વિચાર. આ તત્વ કઈ રીતે કામ કરે છે એનું તરત વિચાર આવે. ભાઈ જો આ તત્વ છે, આંખે શું છે, તો કે કયું તત્વ છે ભૂતમાંથી, તો કે અગ્નિ તત્વ છે. તો કે કઈ એમાં માત્રા છે, તો કે રૂપ માત્રા છે. એમાં સ્થૂળ દેહમાં કઈ આકાંક્ષા છે, તો કે નિરીક્ષણ આકાંક્ષા છે. તો દરેક વાતનો તત્વ વિચાર કરે એટલે એને તરત ખબર પડે કે આની અંદર આ ઓછું છે ને આમાં આ વધારે છે. ઘણા એને ખબર જ ન પડે કે રસોઈમાં હું મીઠું ઓછું છે, તીખું ઓછું છે, ગળપણ ઓછું છે, એની ખબર જ ન પડે. ખાધા કરે એમને પણ એને ભાન ન પડે. એમ આપણે સંસારમાં જીવી તો જીવ્યા કરી પશુની જેમ,
પણ આપણે કેમ જીવવું જોઈએ એની ખબર ન પડે તો સ્વાદની શું ખબર પડે આ સંસારમાં? આપણે જે મનુષ્ય શરીર લીધું છે એમાં કેવા કેવા સ્વાદ રહ્યા છે, તો એ કે એ તો આ કોઈને ખબર પડે જે તત્વનો વિચાર કરશે. કે અચરતભાઈએ સીધી જ વાત કરી, તત્વ ઉપર ભાર મૂકી દીધો કે કોણ પ્રાપ્ત કરશે? જે તત્વનો વિચાર કરશે. હવે આપણે 13મી ચોપાઈ આજના દિવસથી શરૂ કરીએ, ગઈકાલનું પૂરું કર્યું. તત્વ વિચાર વિલોકિકે સુરત નુરત કરી સ્થિર નિજ જન કુદર સાયકે વરતાવન સુખ શીર. તત્વ વિચાર વિલોકિકે સુરત નુરત કરી સ્થિર નિજ જન કુદર સાયકે વરતાવન સુખ શીર. નિજ ભગવતી જનો જ્યારે સુરતા અને નૂરતા સ્થિર કરી આ ગ્રંથમાં રહેલા પરમ તત્વનું વિચારપૂર્વક અવલોકન કરશે ત્યારે સર્વશીર શ્રેષ્ઠ જે સુખ તે સુખ દ્રશ્યમાન થશે. અત્યારે જે આપણે સુખ ભોગવી છે ને એ દુઃખના પરિપ્રેક્ષમાં છે. આપણે બહુ થાકી જાય નીચે બેસીને પછી સુખ મળે ને એટલે એ દુઃખ હતું એટલે આપણને આ સુખ મળ્યું છે. આપણે દુઃખના પરિપ્રેક્ષનું સાચું સુખ આપણે ભોગવી નથી શકતા. આપણે ઘરેણા પહેર્યા હોય અથવા આપણે ગાડી હોય, આપણે કે 10 લાખની હોય 3 લાખની કોઈ લઈને આવે ને તો આપણને સુખ થાય, પણ કોઈ 1 કરોડની લઈને આવે તો આપણને દુઃખ થવા મળે. કોઈ ઘરેણા છે ઓછા પહેરીને આવ્યું હોય અને આપણે વધારે પહેર્યા તો આપણે સુખી, સારા કપડાં હોવાની આપણી કરતાં કોઈ સારા પહેરે અને સારા ઘરેણા લઈને આવ્યું હોય, પહેરીને આવ્યું હોય તો આપણે દુઃખ થાય. આ તો પરિસ્થિતિ પ્રમાણે સુખ દુઃખ ફરે છે. કે એવું સાચું સુખ દુઃખ નથી. આ સુખને અમે સુખ કહેતા નથી. કે જે સુખ કેવું છે કે બધાના શિર ઉપર, બધાના માથા ઉપર આ જે મૂળ સુખ છે, ચેતન સુખ છે કે જે ક્યારેય મટે નહીં અને કોઈની અવેજીમાં ન હોય. બહુ ભૂખ લાગે કે બહુ તરસ લાગે ને પછી પાણી આપે ને બહુ મીઠું લાગે, એ બહુ ગમે, એનું સુખ મળે આપણને. પણ પેલી પીડા થઈ છે એના પક્ષનું છે. આ તમે 2 દિવસ ઉપવાસ કર્યા ને તમને જ્યુસ પાયું તો તમને બહુ મજા આવી, તો એ તો 2 દીની પીડાના પક્ષનું છે. આ એનાથી તમને ખબર પડી કે આ સુખ છે. નકર ખબર ના પડે એવું આ સુખ હું નથી કહેતી. અચરતબા કહે છે આ અંશનું સુખ છે. આ સુખ ક્યારેય ન મટે. કોઈની સરખામણીનું સુખ નથી. કોઈની ઊંચાઈ નીચાઈની આરે આ સુખ નથી આવતું. કે આ તો તારું સ્વયંનું છે. બહાર ગમે હોય, વરસાદ હોય, તડકો હોય, ઠંડી હોય, તારી અંદર સુખ છે. એ બહારની બધી વસ્તુને કાંઈ ગણતું જ નથી. એટલે અંદરનું સુખ તને આપવું છે. શરીર હોય તોય શું અને ન હોય તોય તે તારું પોતાનું સુખ છે. કે અને તત્વનો વિચાર કરતા છેલ્લે તને કયું તત્વ મળશે? તો કે પરમ તત્વ. પરમ તત્વ એ શું છે કે મારું સ્વરૂપ. આ બધા તત્વનો જ્યારે તું વિચાર કરીશ એટલે બાકી રહેશે એનું નામ છે પરમ તત્વ. બધા તત્વો નીકળી જશે અને તારું સ્વરૂપ રહી જશે. કે બાકી બધો કચરો બધો જ નીકળી જશે. કે તત્વનો પૂર્ણ વિચાર કરવો જોઈએ. પછી પૂર્ણ વિચાર કરીને તત્વ જ સર્વશ્રેષ્ઠ છે એવું માની અને કેવું જોઈએ છેલ્લે કે તત્વનો વિચાર કરતા એવું જણાવું કે તત્વ કોઈ કામના નથી. આ નક્કી કરવું પડે પછી કે આ બધા તત્વનો વિચાર કરીને, પહેલાં નહીં. નકર તો આપણે મૂર્ખ બની જાય. પહેલેથી જાય ને કોઈ આપણે ઘર આવે ને બહુ સારી વાત કરે કે ભાઈ વૈકુંઠ આવું છે, એના વખાણ કરે એટલે પછી આપણે છે આપણે જાણેલું હોય તો ખબર પડે કે ભાઈ વૈકુંઠ કૈલાસ સારું છે, કૈલાસ કરતાં તો ગૌલોક સારું છે, ગૌલોક કરતાં તો શક્તિધામ, એનાથી સારું નિરંજન ધામ છે. તો આ બધાથી ઉપર કેવલ ધામ છે અમારું. ઓલો છેતરાઈ જાય પછી જાણ્યું ન હોય ને એની એટલે વૈકુંઠના કોઈ વખાણ કરે કે હા તમારી વાત સાચી છે એટલે એની વાંહે દોડવા મળે. આ બાજુથી ઉખડીને આ બાજુ એમ. એટલે એ જુદી જુદી રીતે બીજાનો આશ્રય લેતા થાય. એટલે અહીંયા કીધું તત્વનો વિચાર કરવાનો. કઈ રીતે કરવાનો? તો કે તત્વ વિચાર વિલોકન કરવાનું, અવલોકન કરવાનું, એના વિશે વિચાર કરવાનો. મેં કહી દીધું કે ભૂમિ તત્વનું શરીર છે આપણું. આ જે સ્થૂળ શરીર છે એમાં 6 ભાગ ભૂમિ તત્વના છે. એક જળનો, એક અગ્નિનો, એક વાયુનો, એક આકાશ તત્વનો છે. આ 10 ભાગનું સ્થૂળ શરીર બન્યું છે. આ પંચભૂત કઈ રીતે કામ કરે છે
એની વાત કરી. તો કે જે સૂક્ષ્મ શરીર છે એ જળ તત્વના 6 ભાગ, ભૂમિનો 1 અને બાકીના અગ્નિ, વાયુ અને આકાશ એના 1 ભાગ. આવી રીતે કરીને તારું સૂક્ષ્મ શરીર બન્યું છે જે સ્વપ્નમાં જાય છે. એવી રીતે તારું ત્રીજું શરીર બન્યું છે એ અગ્નિ તત્વના 6 ભાગ છે એમાં, અને બાકીના તત્વના 1 ભાગ છે. ચોથું શરીર મહાકારણ શરીર છે, એની અંદર વાયુ તત્વના 4 ભાગ છે અને વાયુ તત્વના 6 ભાગ છે અને બાકીના તત્વના 1 ભાગ છે. એવી રીતે આકાશ તત્વનું પરમકારણ દેહ બન્યો છે, એમાં આકાશ તત્વના 6 ભાગ છે અને બાકીના તત્વના 1 ભાગ છે. આવી રીતે કરીને 5 તત્વોનું 5 દેહો કેવી રીતે બન્યા છે એની વાત કરી. હવે એ 5 દેહ છે એ કેવી રીતે ચાલે છે, એને કોણ ચલાવે છે તો એની વાત કરી. એ ચાલે છે એની પદ્ધતિ શું છે અને એ પદ્ધતિથી કઈ કઈ રીતે પાછું એની આગળનું વર્તન કરે છે. તો 5 દેહની અંદર જે તત્વો છે એનાથી બધા તત્વો બાદ કરી અને છેલ્લે જે તત્વ છે એનું નામ છે પરમ તત્વ. એ તું પોતે છો. કે અહીંયા સુધી લઈ જવા માટે તારે શું કરવું પડશે કે સુરતા નૂરતાને સ્થિર કરવી પડશે. પહેલા તો આપણે બેસતા શીખી ગયા ને. અહીંયા આપણે એક બહુ ફાયદો છે, ગામના લોકોને તમે 3 કલાક બેહારો ને તો 3 કલાકે ઊભા ન થાય, સ્થિરતા જ એટલી રહેશે અહીંયા. કારણ કે એટલા બધા સત્સંગો થયા છે ને, અભ્યાસ નાનપણથી થઈ ગયો. આપણે નાના હતા ને ત્યારથી જ આપણે બેસવાની ટેવ પડી ગઈ. એટલે મહારાજ કે કોઈ પણ ગમે એ બોલે, આપણે 3 કલાક બેહવાનું હોય તો ઊભા થવાનું મન નથી થતું આપને, કેમ કે બેહવાનો અભ્યાસ થઈ ગયો. એટલે નૂરતા સિદ્ધ થઈ ગઈ, મક્કમતા આવી ગઈ કે અમે 2 કલાક 1.5 કલાક બેસીએ તો વાંધો આવે એવું નથી. પછી કીધું સુરતા. હવે પછી મને અમારું ફરતું નથી બહાર, અમે અહીંયા જ છીએ. જે વાત મહેશભાઈ તમે કરો છો ને એ જ અમે સાંભળી છીએ, બીજામાં મન અત્યારે જતું નથી. એટલે સુરતા અને નૂરતા એને સ્થિર કરી નાખી, બેને ભેગી કરી નાખી. સુરતામાંથી અગ્નિ તત્વો ઉત્પન્ન થાય છે અને નૂરતામાંથી ભૂમિ તત્વો ઉત્પન્ન થાય છે. ભૂમિ તત્વનો આ સ્થૂળ દેહ છે એટલે સ્થિર બેસી શકે છે. અહીંયા ઘણા પ્રેતો આટા મારતા હોય, ઘણા સાધુ સંતોય હોય, એનો સૂક્ષ્મ દેહ હોય, એનો કારણ હોય, મહાકારણ દેહ હોય, અહીંયા ફરતા હોય પણ એ સ્થિર ના રહી શકે. એને કથા સાંભળવી હોય તો એ સ્થિર ના રહી શકે. આપણે સ્થિર રહી શકીએ, આપણે ફાયદો છે આ. એટલે કીધું સુરતા નૂરતા સ્થિર કરી. નિજજન કો દર્શાય કે વર્તાવન સુખ શીર. નિજજન જે મારો થયો છે ને એને આ દર્શાશે. આપણે કોઈને આપણી ચાવી આપવી હોય તિજોરીની તો કઈ બધાને થોડા આપી દઈએ છીએ. જે આપણા છે, જેને આપણે માનીએ છીએ અને જે આપણા વિશે વિચારે છે એને આપીને આપણા સજાતીને. તો એને કીધું નિજજન કુ. નિજજન કોણ છે આમાં? શરીર વિશે નિજજન એક જ છે, અંશ. બાકી કોઈ નિજજન નથી, સાધન છે. જેમ આપણે સ્કૂટર કે ગાડી લઈ આવીએ એની અંદર ઘણા સાધનો હોય. કારની અંદર છે એ કેટલા સાધનો હોય, લાઇટ હોય, એસી હોય, બારી દરવાજા હોય, એને કાચ હોય, વાઇપર હોય, હોર્ન હોય, ગેર હોય, ડિક્કી હોય, પેટ્રોલની ટાંકી હોય, એવા કેટલાય સાધનો કાર વિશે હોય. પણ તોય કાર આપણે નથી, કારને ચલાવનાર આપણે છીએ. એવી રીતે આ બધા જ શરીરના સાધનો એ નિજજન નથી. કારને આપણે નિજજન ન કહીએ, એમાં જે બેઠા છે જેની કાર છે એ નિજજન છે. એમ આ આપણે જે કાર ચલાવીએ છીએ એ રૂપે આ શરીર સાધન છે. સાધનને જે ચલાવનારો છે એ અંશ છે અને અંશ છે એ નિજજન છે. એ કે નિજજન હશે એને હું દર્શાવીશ, જેમ છે એમ જણાવીશ. જે આવી રીતે અંશની સ્થિતિમાં છે, ઘાટ ભાવ જેનો દૂર થયો છે એવા જે અંશો છે એને હું વર્તાવન સુખશીર, એના માથે બધાથી મોટું, બધાથી શ્રેષ્ઠ, મોખરાનું, શિર ઉપરનું, બધાથી શ્રેષ્ઠ કહેવાય એવું સુખ આપીશ હું એને. આવો જે અંશ છે એને સુખ આપીશ. આ લાલચ નથી આપતા કે ભાઈ તમે અહીં કથામાં આવો ને તો પ્રસાદ મળશે, કાલ આઈસ્ક્રીમ ખાધો તો એમ આઈસ્ક્રીમ મળશે, એવી લાલચ નથી આપતા. અહીંયા સાચું કહે છે કે તમારા બધાથી શ્રેષ્ઠ સુખ તમને શિર ઉપર હું મૂકીશ. કાલે આઈસ્ક્રીમ ખાધો એ તો સાચો, પણ એ શરીરમાં જાય છે પછી એનો મળ જ થાય ને. તો કે હું આ સુખ આપીશ ને એનો મળ નહીં થાય. આ સુખ નીકળી નહીં જાય તમારા શરીરમાંથી. આઈસ્ક્રીમ તમે એક ચમચી મૂકતા જાઓ ને, મૂક્યા પછી અહીંયા જીભથી હેઠો ઉતરે ને એટલે તરત સ્વાદ વહી ગયો, એટલે બીજી ચમચી લેવી પડે.
એ હેઠે ઉતરે એટલે ત્રીજી લેવી પડે. એની ચમચીનો સ્વાદ આપને અડધી કલાક નથી રહેતો. ના, એ કે મારું સુખ એવું છે, એ અનંત છે કે એને કાળારે કાંઈ લાગે વળગે નહીં. એ જેમ જીભની અંદર નિરંતર આઈસ્ક્રીમ ખાતા હોય એવું સુખ ક્યારે રહે? એવું તો ક્યારે જોયું જ નથી. તો ઉતારી જ દેશે તરત, ગમે એટલી ભાવતી વસ્તુ. તો કહેશે કે એવું સુખ હું તમને નથી કહેતો, કે હું અર્ચદબા કહેશે કે એવું સુખ આપવા માટે નથી કહેતી. વર્તાવન સુખ શીર, બધા ઉપરનું સુખ આપી શીખે. તમે સંગીત સાંભળો ત્યાં સુધી આનંદ આવે કે સુગંધ આવતી હોય, કોઈ બાજુમાંથી પસાર થાય ને અત્તર સરસ મજાનું નાખેલું હોય, સ્પ્રે છાંટેલો હોય મોગરાનું કે ચંદનનું કે એનું, તો એ કેટલી વાર આવે સુગંધ, આગળ વહી જાય, પછી સુગંધ વહી જાય. આ બધું સુખ થોડા ક્ષણોનું છે. અહીંયા જેટલા સુખ દેખાય એ સુખનું બહુ આયુષ્ય નથી લાંબુ, એનો બહુ કાળ લાંબો નથી. હું તમને અખંડ કાલાતીત કાળથી ઉપરનું એ સુખ આપવા માંગુ છું. એવું અચરજ આપણા માટે પરમ ગુરુવારે જે વાત કરે છે ને એમાં અર્થ કાઢે છે. અહીંયા 13મી ચોપાઈ આ રીતે કહે છે, સુરતા નુરતા એક કરશો એટલે ઓલા મોતી જે આપણે કાઢવા છે ને મરી જીવા, એને જે રત્નો કાઢવા છે એ તમને મળશે કે અહીંયા શરૂઆત કરી. આગળ 14મી ચોપાઈ, સો સુખ સજન સમોહકુ સુનત ગ્રંથ એહી સાર દુર્લભ અજહી પતિનકુ પુનિ ભવ સરી ભર થાર. સો સુખ સજન સમોહકુ સુનત ગ્રંથ એહી સાર દુર્લભ અજહી પતિનકુ સુનિ ભવ સરી ભર થાર. હું જે તમને સુખની વાત કરું છું એ કે કેવું છે? સો સુખ સજ્જન સમૂહકુ, કે આ સજ્જનનો સમૂહ હશે જે અંશે થયેલા છે એવા અંશો એ કિલ્લલ કરે એવો એ કે આ સજ્જનનું સુખ છે. કે સુનત ગ્રંથ એ સાર, આ ગ્રંથને સાંભળશે અને એના સારને ગ્રહણ કરશે. પાછા સારને ગ્રહણ કરવાનો છે, જેમાંથી મુખ્ય તત્વ છે અર્ક છે એને ગ્રહણ કરવાનો છે. કે એને જે ગ્રહણ કરશે એને આ દુર્લભ સુખ મળશે. દુર્લભ એટલે કેવું એ કોઈ પૂછ્યું કે દુર્લભ એટલે કેવું હોય કે, એટલે એને જવાબ આપ્યો, અજ એટલે બ્રહ્માજી, અહી અહી એટલે શેષજી, જે આ પૃથ્વી જેના ઉપર ઊભી છે એ શેષજી આમ આપણે કહીએ. પછી ભવ એટલે શંકર, સરી એટલે શ્રી, એના ભરથાર એટલે વિષ્ણુ. આ લોકોને ન મળે એવું સુખ એ વાત કરી. દુર્લભ, એને પણ આ જોવા ન મળે, જાણવા ન મળે, ન સમજી શકે, કારણ કે બ્રહ્માજી છે એ નવરા જ નથી રહેતા ઉત્પત્તિમાંથી. શેષજીની ઉપર એટલું વજન મૂકેલું છે કે વજનમાં જ દબાઈ ગયેલા છે. પછી ભવ છે એ તો શંકર ભગવાન તો કે સ્મશાનમાં પડ્યા રહે છે, કે આ મળદાને બાળવાનું, કેટલાને રોજ ખેંચીને મારવાનું કામ એને નવરા પડે તો થાય નહીં કે. અને વિષ્ણુ તો એ કે બધાનું પાલન પોષણ કરવા લાગ્યા છે કે. તો આમાંથી આ લોકોને સુખ લેવાનો સમય જ નથી. સામાન્ય અંશ માટે આ સરળ છે કે આ દુર્લભ સુખ બ્રહ્મા વિષ્ણુ શંકર આદ્યશક્તિ નિરંજન શેષ નાગને પણ દુર્લભ છે. એ સુખની વાત કરું છું કે કોઈના સરખામણીનું સુખ નહીં. જીભ ઉપર મૂક્યું અને હેઠે ઉતરી ગયું એટલે પછી સુખ પૂરું થઈ ગયું એવું નહીં. તમે બહુ ફરવા ગયા, તમને થાક લાગ્યો અને જોવાનો આનંદ આવ્યો, પણ એ તમને થાક ન લાગે ને જોવાનો જે આનંદ આવ્યો ને એ આનંદ આવે, થાક ન લાગે. એમાં તમે ખાવાની મજા આવે અને પેટ ભરાય નહીં એવું સુખ. સાંભળવાની મજા આવે અને ઊંઘ ના આવે એવું સુખ. આવું સાંભળતા સાંભળતા ઊંઘ આવે કે આમાં મજા આવી ગઈ, લે કે હાલાડાની જેમ ગાઓ તમે મહેશભાઈ, અમે હુઈ નિરાત એમ, એવું નહીં કે સમજણ વાળો સુખી. કે અહીંયા તો કીધું અહીંયા આટલા લોકોને આટલા દેવોને જે પ્રાપ્ત નથી એ વસ્તુ અચરજબા કહે છે, હે પરમ ગુરુ મારે આ વાત આ બધા અંશોને કરવી છે, એને આ સુખ આપવું છે. એ સુખ લેવા ગયા. આપણે બધા ગમે એ વસ્તુ લેવા જઈએ તો કંઈક ફળ લઈ આવી, કંઈક નાસ્તો લઈ આવી, સેન્ડવિચ લઈ આવી, બહારથી કોઈ વસ્તુ ખાવાની લઈ આવી, કોઈ સારી વસ્તુ છે તો છોકરાને ગમતી હોય કેડબરી છે કે કોઈ ચોકલેટ છે કે પોપકોર્ન છે એ લઈ આવી. અચરજબા લઈ આવ્યા છે સુખ આપણા માટે. કયું? અમર, બધાની ઉપરનું, બ્રહ્મા વિષ્ણુ શેષ જેવા ન લઈ શકે એવું
તો આ માં કેવી આપણી કે આપણા માટે આટલું વિચારે છે કે એટલે અચરતબા પ્રત્યેની ભક્તિ વધે કે અચરતભાઈ આપણે અમારા માટે તમે આવું લેવા ગયા છો કે પરમ ગુરુ આગળ, અને એ અમને આપશો. આપવા માટે હવે આપણે લેવું કે નહીં એ આપણે જોવાનું છે. એની તો આટલી મહેનત કરી છે અને આ ગ્રંથને આ રીતે આપણે વાંચતા શીખીશું તો અચરતભાઈ જે આપણી માટે મહેનત કરી છે ને એ બધી જ વસ્તુ આપને મળવાની છે. આપણે સમજવી પડશે ને, આપણે રાખતા તો શીખવું પડશે ને. માતા પિતા આપને કંઈક કિંમતી વસ્તુ આપી દે ને એને સાચવતા આપને ન આવડે, ખોઈ નાખીએ તો નુકસાની જાય ને. જોકે આ તો જ્ઞાન ખોવાનું નથી, અને સમજવાનું છે. એકવાર બેસી ગયું ને પછી આને ચોરી ન કરી જાય, ધાડ પાડું ધાડ ન પાડી જાય, રસ્તામાં પડી ન જાય કે કઈ ભૂલી ન જવાય. ફોન ક્યારેક ભૂલી જાય, તમે જોજો. ઘણી વખત બેઠા એટલે મારો ફોન કહી ગયો, ચશ્મા જ ભૂલી ગયા હોય ઘણા તો કે ચશ્મા ક્યાં પડ્યા છે, પછી ચશ્મા ગોતવા તો બીજા ચશ્મા ગોતવા પડે. ચશ્મા ગોતવાના ચશ્મા છે કે આ એવી રીતે ભૂલી જાય એવું સુખ નહીં. આ બધાથી ઉપરનું આ સુખનું કોઈ પાર નથી. આજે હું તમને જે સુખની વાત કરું છું, જે આનંદની મોજની વાત કરું છું, એ તમારું પોતાનું. અને અચરતબા પરમ ગુરુ આગળથી લાવીને આપે છે, એ ઘૂંટી ઘૂંટીને આપે છે આપને, કે જેથી કરીને આપને પચી જાય. આ પચાવવા માટે આપે. સીધું કોઈ વસ્તુ આપે તો આપણે એને ન પચાવી શકીએ, તો અચરતબા આપને પચાવવા માટેની સરસ રીતે વ્યવસ્થા કરી અને અચરત સાગર આશ્ચર્યથી ભરેલો ગ્રંથ આપે છે. આ રીતે કે આ દુર્લભ છે કે ભગવતીજનોના સમૂહમાં આ ગ્રંથનું શ્રવણ મનન કરતા અને જ્ઞાન ગતિ સમજાવતા જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખ અહિપતિ એટલે શેષજી, શ્રી ભરથાર એટલે કે લક્ષ્મીના પતિ વિષ્ણુ તથા શિવ બ્રહ્માદિકને પણ દુર્લભ છે. આવી વસ્તુ જોઈ છીએ આપણે બધાને, જે દુર્લભ છે એ જોઈ છે પેલા નક્કી કરજો. તો જોઈ છીએ ને તો હવે મહેનત કરજો, પછી ગ્રંથ વાંચજો. અને ગ્રંથમાં ન સમજ પડે તો અહીંયા આપણે બધા બેઠા હોય ને આપણે ઘણી વખત વાંચતા હોય તો એ વિષયમાં આપણે વાત કરશું બધા, અને વાત કરતા કરતા આપણે શીખશું કાંઈકનું કાંઈક. અચરતબાને જે આપણે આપવું છે એ આપણે જોઈ જ છીએ. કેટલાય જન્મથી ફર્યા કરી છે. હીરા માણેક મળ્યા છે, હોનું મળ્યું છે, ક્યારેક રાજા થયા છું, ક્યારેક રાણી થયા છું, ક્યારેક સિદ્ધ મહાત્મા થયા છું, બધું જ મળ્યું છે. પણ આ સુખ નથી મળ્યું એટલે ભટકીએ છીએ. નગર ભટકવાનું ન રહે, આ સુખ માટે અમે પ્રયત્ન કરીએ છીએ. કેટલી વાર સંતો થયા છું, તપ કર્યું હશે, યોગ કર્યા હશે, જપ કર્યા હશે, ત્યાગ કર્યો હશે, સંન્યાસ લીધો હશે. હજી કે આ બ્રહ્મા વિષ્ણુ શંકરને શેષને દુર્લભ છે તો સંન્યાસી નહીં કેમ મળે કે, તપસ્વી નહીં કેમ મળે કે, યોગી નહીં કેમ મળે કે, રિદ્ધિ સિદ્ધિના સિદ્ધો એને કેમ મળે કે. આ તો બધું અંશના માટેની વાત છે કે જે શરીરની ઉપાસના કરીને, પ્રાણની ઉપાસના કરીને જે લોકો ભટકે છે એના માટે છે જ નહીં આ વાત. પ્રાણની ઉપાસના કરે એના માટે નથી કે પ્રાણથી અંશની ઉપાસના જેને કરતા આવડે છે એના માટે છે કે પ્રાણ દ્વારા અંશની ઉપાસના કરતા આવડે છે. આજે સવારમાં હું બેઠો હતો એટલે એક સંત આવ્યા હતા, ચંદુ બાપુ કરીને આ મંદિરે આવ્યા હતા. પરમ દિવસે એનો ફોન આવ્યો, નહીં ગઈકાલે જ ફોન આવ્યો. તો હું બેઠો હતો કે ભાઈ અમે તમને સૌરાષ્ટ્રમાંથી મળવા આવ્યા છીએ મહેશભાઈ, 2 જણા, મારો હું અને મારો એક શિષ્ય છે કે તો અમે 2 તમને મળવા આવ્યા છીએ કે. મેં કીધું કે કંઈ તમે મંદિરનું કે એવું કંઈ સાંભળેલું છે, તમને કેવલ સંપ્રદાયની એની ખબર છે ને? એ કે ના, કશી જ ખબર નથી મને. તો મેં કીધું તમે કેવી રીતે અહીંયા આવી ગયા ઉમરા મંદિરે? પછી ફોન નંબર કોઈને આગળથી લીધો હશે નહીં. અને મેં કીધું કેવી રીતે આવી ગયા? એ કે તમારું યુટ્યુબ ઉપર અમે સાંભળ્યું એ કે, અને સાંભળ્યું ને એટલે હું એ કે કેટલાય સમયથી 40 વર્ષથી કે સરોદયની સાધના કરું છું. મારા મોટા ભાઈ હોતી સાધના કરતા થાય કે, અને એ સાધનામાં હતા એટલે કે આ સાંભળ્યું એટલે મને એમ થયું કે આ વ્યક્તિને ક્યારે મળવા જાવ, આ જ્ઞાન કેવા પ્રકારનું છે. 10 પુસ્તક કાલે લઈ ગયા ત્યાંથી એ પોતે આ સાંભળીને. તો એને એમ મળવું હતું પણ એને અગર સમય નહોતો. પછી એના શિષ્યને કીધું તું મહેશભાઈને મળીને આવજે કે. આપણે બહુ બધું નથી કહેવું પણ છતાં એના વિશે એને જે ભાવ થયો કે આ ક્યાંય હતું નહીં. એ જ્ઞાન એ ગોતતા ગોતતા ઉમરાની અંદર આવ્યા. ઓળખાણ નથી, પાળખાણ નથી, કાંઈ ઓળખતા નથી, ક્યાંથી લોકો આવે. આપણો સત્સંગ થોડોક સાંભળ્યો હતો પૂનાની અંદર, બિપિનભાઈ અને એના ઘરના હું નામ અનિતાબેન,
એ બે જેવો સાંભળ્યો એટલે તરત જ કીધું, કાલ સવારમાં લલિતભાઈને ફોન આવ્યો કે કાલ સવારમાં અમે સુરત આવીએ છીએ. હવે સાંભળ્યો સાંજે ને સવારમાં બે છોકરાને લઈને એ લોકો તો પૂનાથી કાર લઈને આવ્યા. અમેરિકન કંપની અંદર અમેરિકા જ હતા, એને ભક્તિ કરવી હતી, આધ્યાત્મનું કામ હતું, એટલે કે અમે નોકરી છોડીને ભારતમાં આવ્યા, કે પણ કંપની અમને છોડ્યા નહીં, પૂનાની ઓફિસમાં જ અમને સર્વિસ આપી દીધી, કે એનું કામ સારું હશે એટલે આપી દીધી. પણ અમે ગોતતા હતા. એ આ ગ્રંથ અત્યારે બધા જ ગ્રંથો વાંચે છે સરસ રીતે. તો કે કેવું આ જ્ઞાન છે, કંઈ એમ મળવાનું નથી, કે આપણા ભાગ્ય છે કે આપણે આગળ આવ્યું છે, કે એટલા માટે આ સામાન્ય સ્થિતિમાં નથી. જે એને ગોતે છે ને એ તો ગોત્યા કરે છે તોય મળતું નથી. જેને ધ્યાનમાં આવી ગયું ક્યાંથી ગોતવા આવ્યા છે. આપણને સહેજા સહેજ મળેલું છે. આપણને હાવ મફત મળ્યું છે. તમને આમ વખાણ કરવા માટે નહીં, મારી આ વાતને તમે નીચે નહીં ગણતા, પણ એની એવું કીધું એ કે તમે સૌરાષ્ટ્રમાં મહેશભાઈ આવશો? મેં કીધું હા, ક્યારેક આવીશ. તો કે હું રાજકોટની બાજુમાં આ મારું ગામ છે ને તમને આખું એડ્રેસ મોકલી દઈશ, કે અને તમે ત્યાંથી રોડ ઉપરથી પસાર થશો ને તમે લોકો ત્યારે કે મને ફોન કરી દીજો. હું મારે મંદિરમાંથી કે સાષ્ટાંગ દંડવત કરતો કરતો રોડ સુધી તમને લેવા આવીશ. આવું કીધું એની. આ મારા અભિમાન માટે નથી કહેતો, આ જ્ઞાનનો પ્રતાપ છે એ કહું છું તમને. આ ગઈકાલની વાત કરું છું. આજે હું પછી એને સવારમાં એના શિષ્યને મળ્યો ત્યાં હીરાબાગ પૂર્વી સોસાયટીની અંદર. કમલેશભાઈના પિતાજી હિંમતભાઈ એ દેશમાં રહે, ગારિયાધારની પાસે ગામ, એની સાંભળી ગયા એ આ કેસેટમાં. તો ગોતતા આવ્યા કે મારે મળવું છે. આજે કમલેશભાઈ અહીંયા બેઠા છે. તો જે લોકોને એવું મન થયું, જેની સાંભળ્યું, એ બધા લોકો અહીંયા આવ્યા. કેમ કે આ કંઈ એમ નથી મળવાનું ને. આ જ્ઞાન એટલું આપણે મફત મળ્યું છે ને, આપણે કિંમત નથી. હમણાં જે કીધું ને જીવાભાઈએ કે આપણે મફત મળ્યું ને, સહેજા સહેજ મળ્યું ને, તો આપણે કિંમત ન હોય. કે પણ જે ગોતતો હોય, થાકી ગયો હોય, એને જે આ મળે ને એને એમ થઈ જાય કે મારે ઘર શું આવ્યું છે. તો કે એ જ્ઞાન અચરતબા આપણા માટે પરમગુરુ આગળથી લઈને આવ્યા ને આપણે આપે છે. આ જ્ઞાનનું મહત્વ શું છે એ બતાવું છું તમને. આપણે વેચવા નીકળ્યા હોય ને આપણી વસ્તુ, તેનું મહત્વ આપણે ખબર હોવી જોઈએ કે આ વસ્તુની કિંમત આ છે. એમને મફતના ભાવમાં વેચી ન દેવાય. આ જ્ઞાન તો કોકના જ મરજીવા હશે એને જ મળવાનું છે. અને હું તો તમને પહેલાં મેં કીધું હતું કે જે અહીંયા તમે આ સાંભળો છો ને એ બધા મરજીવા જશો તો જ અહીંયા આવ્યા હો, નકર અહીંયા ક્યાંથી આવો તમે. અને એટલા જ બેઠા છો એટલે બધા જ કંઈક ને કંઈક પરમ ગુરુનો હાથ અડેલો છે, તમને કરંટ લાગેલો છે ક્યાંય ના ક્યાંય રૂપમાં, કઈ વાત સાંભળી ગયા પરમ ગુરુની, એવા તમે બધા છો અહીંયા. એટલે હું હુલાવવા માટે નથી કરતો, વખાણ કરવા માટે નથી કરતો. મારે કાંઈ અહીંથી અત્યારે 1 રૂપિયાનું તે દાન નથી લેવાનું અને પધરામણીના કાંઈ પૈસા નથી લેવાના. એટલે એવું માનતા નહીં કાંઈ. આ હું હકીકત કહું છું તમને. આ બધી ઘટનાઓ જે ઘટી છે એ અમે ગયા, પૂછો તો ખરા જીવાભાઈને. ઘેટી ગયા, પછી આપણે પહેલા પણ ગયા હતા પેલા કાલોલ. પછી ઓલા ભાઈ દુકાન હકાવતા હતા, આપણે ઘરમાં લઈ ગયા, ખબર, રોતા બે પતિ પત્ની એમ. એટલે કે કેટલો ભાવ હતો એ કે હવે આપણે ઓળખતા નથી. આ યુટ્યુબ ઉપર જાય છે એનાથી બધાના કેવા ભાવ બંધાઈ જાય છે. જીવાભાઈ આરોર હતા, જે ગામોમાં ગયા, અમે ગયા ઘેટીની અંદર, તો ત્યાં બધા શિક્ષકોને બોલાવ્યા હતા. 70-80 શિક્ષકો ભેગા કર્યા હતા આજુબાજુના ગામોના, બધા તાલુકાના ને એના. અને એના જે પ્રશ્નો હતા બધા જ પાછા રજનીશમાં કોઈ જાતા હતા, કોઈ શ્રી રવિશંકરમાં જાતા હતા, કોઈ રામદેવજીને માનતા હતા, એના દ્રઢ વિશ્વાસો હતા, કોઈ સ્વાધ્યાય પરિવારવાળા હતા, કોઈ સ્વામિનારાયણવાળા હતા. એના બધાના પ્રશ્નો હતા. કોઈ બ્રહ્મકુમારીની અંદર જતા હતા, કોઈ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનારે જોડાયેલા હતા. એવા જે શિક્ષકો હતા જે જ્ઞાન માટે તડપતા હતા, એવા બધાને ભેગા કર્યા. 2-2.5 કલાક સુધી રાત્રે સત્સંગ કર્યો, બોર્ડ ઉપર બધું લખ્યું. પછી મેં એને કીધું બધાને, પહેલાં બધા પ્રશ્નો લઈને આવ્યા હતા એના, કે બધાને એવું કીધું હતું મહેશભાઈને પ્રશ્ન તમે પૂછજો. આપણા ગ્રંથમાં કીધું છે ભાઈ જેટલા પ્રશ્નો હોય, કરોડ પ્રશ્ન પૂછે તાકા ઉત્તર ગ્રંથન મેં હોય. કે મારા ગ્રંથ જ એવા મેં કર્યા, 1 કરોડ પ્રશ્ન પૂછવાની છૂટ છે કે. અને કરોડ પ્રશ્ન કોને આવડે પૂછતા? આ તો પરમ ગુરુ આપણે શીખવાડે, કૃપાનિધિ કરુણેશ થઈને આપણે બે વચ્ચે સંવાદ, એટલે પૂછતા આવડે, નકર આપણે ક્યાંથી પૂછતા આવડે. તો એ બધા પ્રશ્નો લખીને આવ્યા હતા. અને મેં કીધું તમારે કોઈએ મને પહેલા પ્રશ્ન પૂછવાનો નહીં. હું અહીંયા બધું બોર્ડ ઉપર લખી નાખું છું દરેક વસ્તુ. પછી તમને એવું લાગે ને પછી મને પ્રશ્ન પૂછજો એમ.
હવે એ બધા તો ખેરખા હતા 70-80 જણા, અને બધું લખતો ગયો. 1.5-2 કલાક સુધી બધું સમજાવ્યું. ઠાકરસિંહભાઈ હતા ત્યાં, હતા ને તમે? તો એ બધું સમજાવ્યું. પછી મેં કીધું હવે તમારો પ્રશ્ન હોય એ પૂછો. તે બધા અંદર અંદર વાત કરે કે પ્રશ્ન નથી કે ખૂટી જાય, બધાને જવાબ આવી ગયા. એ કીધું આ પરમ ગુરુનું જ્ઞાન છે. મેં કીધું હાથીનો પગની અંદર કોઈ બાકી જ ન રહે ભાઈ, કે પગલું બધાના પગ હમાઈ જાય. મેં કીધું આ તો પરમ ગુરુનું જ્ઞાન છે. મેં કીધું એટલે આજ અચરજબા કહે છે કે બધાના સિદ્ધાંતો હું તમને સમજાવી શકે, ક્યાં કોની હદ છે એ દેખાડી શકે. અભિમાન વગર, છળકપટ વગર, સરળ બુદ્ધિથી શુદ્ધ થઈને આ સાંભળજો. આવી વાત આપણે પહેલા કીધી. સુરતા નૃતા ધારણ કરજો. આ વિષય છે, ચાલુ છે, અને આ રીતે સાંભળજો. એ કે કોઈ પણ હું વાત કરું ને એની અંદર મારા માટે આ કરે છે એના માટે નથી કહેતો હું. તમે એટલું સમજો કે આ ગ્રંથની અંદર જ્ઞાન આવું છે જે સુખાનંદજી રોઈ જાય છે કે આ જ્ઞાન છે એ કોણ સમજશે એમ કરીને આંખમાં આંસુ પડે ને એ જ આંસુ છે એ જીવાભાઈને પડતા હોય, અને ક્યારેક ક્યારેક મારી આંખમાંથી આંસુ નીકળે કે આવું જ્ઞાન કોણ સમજશે એમ. કોઈના વખાણ માટે કશું જ નથી. આ માત્ર એ સ્થિતિ છે કે જે જગ્યાએ આપણે બેઠા છીએ ને ત્યાં આ વસ્તુનો ખજાનો છે. તમે ખોદો તો ખરા, ભિખારી મટી જઈશું આપણે. આ જન્મ જન્મની ભિખારી જે માગણ વૃત્તિ છે ને એ હટી જશે આપણી. માગવાનું નહીં રહે કાંઈ. એટલું બધું હશે કે આપણે આપવાથી થાકી જશું, કે આપી આપીને જે લઈ જવાવાળો પણ થાકી જશે. એટલું તો આમાં છે ભરેલું. કે આ બધી વસ્તુ છે અહીં કે આ બધા તે નથી મળ્યું જેને અહિપતિ, અજહિપતિ, ભવ, સરિપતિ એટલે વિષ્ણુ, જેને એને પણ આ પ્રાપ્ત નથી, એને પણ દુર્લભ છે. કે એને પ્રાપ્ત કરવું દુર્લભ છે. એ આપને અચરજબા કહે છે કે ચાવી ચાવીને પોચું કરીને મારી લાળ ભેળવીને તમને પાવશું, ખવડાવું છું કે તમને પત્તા વાર ના લાગે. આપણા માટે આટલું કરે છે. 15મી ચોપાઈ. और इंद्रादिक सुर सर नर की कून गणित अति अथाह पति परम की गाथा गुण गणित. और इंद्रादिक सुर सर नर की कून गणित अति अथाह पति परम की गाथा गुण अगणित. હું કીધું તમે બીજું તો કે આ બધાને તો કીધું. ઓર ઇન્દ્રાદિક સુર સર, ઇન્દ્ર જે દેવોનો રાજા છે, સુર જે સૂર્ય પ્રકાશ આપે છે, આ બાજુ અંધકાર દૂર કરે છે, જીવન આપે છે, બધાને ખીલવે છે, ઋતુ આપે છે, એને પણ પ્રાપ્ત કરવું દુર્લભ છે. કે નરકી કોણ ગણિત. પછી સામાન્ય માણસની અંદર જે અંશે નથી સમજતો, પોતાના સ્વરૂપને નથી જાણતો, એને હું ગણિત કરવું? એ ક્યાં આમાં આવશે? કે અતિ અથા પતિ પરમ કી. કેવું છે? અતિ અથા પતિ પરમ કી ગાથા ગુણ અગણિત. એના ગુણ કેવા? અગણિત ગુણ છે. કે એની ગાથા અગણિત છે. એને ગાવી કેવી રીતે? એને સમજવી કેવી રીતે? એને પચાવી કેવી રીતે? એને પ્રાપ્ત કરીને આપણી અંદર જમાવવી કેવી રીતે? અહીંયા કહે છે આવી ગાથા ગુણ અગણિત છે. કે એ હું તમને વાત કરું છું. કે અતિ અથા પતિ પરમ કી, જેનું છેવટ ન કાઢી શકાય, જેનો અંત ન કાઢી શકાય, અનંત છેવટ ન હોય એની, ન કાઢી શકાય તેવા મહાન અતિ અથા પરમપતિના ગુણને ગણતરી ન કાઢી શકાય એટલા પ્રકારે ગાથા એટલે આજીજીપૂર્વક ગાય તો, આજીજીપૂર્વક, દીનતાપૂર્વક, એકદમ હૃદયપૂર્વક, પ્રેમપૂર્વક, ભાવપૂર્વક, પ્રીતપૂર્વક જો ગાય, ગાથા એટલે આજીજીપૂર્વક ગાય તો આ ગ્રંથની ગતિને જાણવી મુશ્કેલ છે. તો પણ આ ગ્રંથની ગતિને જાણવી મુશ્કેલ છે, કારણ કે જગતભરમાં ઓળખાતા સર્વ દેવતાઓનો રાજા જે ઇન્દ્ર, તેને પણ આ જ્ઞાન જાણવું દુર્લભ છે. તો મનુષ્યની ગણતરી કોણ માત્ર છે? પછી અચરજ કહે છે કે તો પણ હું તમને ચાવીને ખવડાવીશ, તમને પચાવીશ. તમને ચાવીને ખવડાવીશ, તમને પચાવીશ, અને આ જગતના કાળના મુખમાંથી બચાવીશ. આ પચાવીને બચાવવાની વાત કરે છે. આપણે આગળ આ અચરજબાનો આપણે આરે સાથ છે. આપણે આ ભાગ છે આપણે કે અચરજ સાગર જ લીધો છે ગ્રંથ.
હવે અહીંયા છેલ્લે કહે છે, છેલ્લી ચોપાઈને વાંચી લઈ. છેલ્લી ચોપાઈ ચોથી ચોપાઈની સાથે 4મી ચોપાઈ અને 16 ચોપાઈ સાથે સમજવા જેવી છે. એને પછી આપણે સાથે જોઈ લઈએ એકવાર. પહેલાં અત્યારે 16મી વાંચીએ. ભવ ઉત્પન્ન અબલગલ્યો કિને હું ગ્રંથ અપાર નિગમ લક્ષ્ય ગમ ગર્ભિતવ છેવટ બ્રહ્મ આધાર. ભવ ઉત્પન્ન અબલગલ્યો કિને હું ગ્રંથ અપાર નિગમ લક્ષ્ય ગમ ગર્ભિતવ છેવટ બ્રહ્મ આધાર. આ જગત ઉત્પન્ન થયું ત્યારથી તે આજ દિન સુધી અપાર ગ્રંથોની રચના થયેલી છે. લાઇબ્રેરીઓ બધી જ ભરાયેલી છે. બધા જ પુસ્તકાલયમાં પુસ્તકો પડ્યા છે, આપણા ઘરમાં પડ્યા છે. એટલા બધા ગ્રંથોની રચના થઈ છે જ્યારથી આ પૃથ્વી ઉત્પન્ન થઈ છે ત્યારથી. કે પહેલાં લખતા હતા તો શિલાલેખમાં લખે, પથ્થરની અંદર લખતા હતા. આજે શિલાલેખોમાં પડ્યા છે. પછી તાંબાના પત્રમાં લખતા હતા તો તામ્ર લેખ પણ પડ્યા છે. પછી ભોજપત્રમાં લખતા હતા તો ભોજપત્રમાં પણ પડેલા છે. ખજૂરીના પાનની અંદર હોતી લખેલું છે, આપણે એના હોતી લેખો. 1 કરોડ હસ્તપ્રતો, હાથે લખેલી પ્રતો અત્યારે ભારતમાં ઉપલબ્ધ છે. અપાર ગ્રંથોની રચના થઈ છે કે પાર વગરના. એમાંથી 1 કરોડમાંથી 25 લાખ છે એનું ડિજિટલાઇઝ થઈ ગયું છે. એટલે એનું બધી કોપી થઈને આ પેન ડ્રાઈવો એટલે આપણે કહેવાય હાર્ડ ડિસ્કની અંદર લેવાઈ ગઈ છે. કેન્દ્ર સરકાર આ કરી રહી છે કે આ બધા ગ્રંથોમાં કેવું જ્ઞાન પડેલું હતું. તક્ષશિલા, નાલંદા, વલ્લભી વિદ્યાપીઠ, વિક્રમશિલા વિદ્યાપીઠ, કાશી, કાંચી, સોમપુરા, બધી વિદ્યાપીઠો એટલી મોટી હતી કે એના જે જ્ઞાનના ભંડારરૂપ જે પુસ્તકાલયો હતા એને મુસલમાન શાસકોએ સળગાવ્યા તો 6 મહિના સુધી પુસ્તકો સળગ્યા. એટલું જ્ઞાન ભરેલું, એટલા પુસ્તકો, અપાર ગ્રંથની રચના થઈ છે. અહીંયા કીધું છે અચરતભાઈ, એટલે હું તમને યાદ કરાવું છું કે એટલા ગ્રંથોમાં જે જ્ઞાન છે એ હું તમને કે આટલામાં આપી દેવાની છે. સસ્તું થોડાકમાં ભરી લો કે આ આપવાનું છે કે આ 6 મહિના સુધી સળગી હતી વિદ્યાપીઠો. અને એ 6 મહિના સુધી સળગી હોય તો કેટલું હળગી ગયું હોય. અને એ હળગ્યું છતાં 1 કરોડ પ્રતો હજી આજે બચેલી છે. તો જ્ઞાન પ્રત્યે ભારતના લોકોને કેટલી શ્રદ્ધા હોય. ભારત, ભાનો અર્થ થાય જ્ઞાન, પ્રકાશ. રત એટલે એમાં આરત રાખનારા જે લોકો છે એનો દેશ એટલે ભારત. તો આપણે તો જ્ઞાન સંપ્રદાયમાં છીએ. એક તો ભારતમાં હોવું, જ્ઞાન સંપ્રદાયમાં હોવું ને એમાં અચરતબાની સાથે આ જ્ઞાનની આપણે પ્રાપ્ત થવું. આપણે તો ભાગ્ય જેવા છે કે એની વાત પૂછોમાં. આ બધાને ભલે દુર્લભ હોય કે બ્રહ્મા, વિષ્ણુ, શંકરને, ઇન્દ્રને, અમને કોઈ દુર્લભ નથી. અમારી ઘર અચરતબા છે, અમને બધું સુલભ કરી દેશે. કે એવા ખરા કોઈ એન્જિનિયર હોય, કોઈ સારા વ્યક્તિ હોય કે એને આવડતું હોય તો આપણું કામ સરળ થઈ જાય. આ તો બધું સરળ કરી દેશે કે અચરતબા આપણા માટે આ કરે છે. કે આ જગત ઉત્પન્ન થયું ત્યારથી અનંત ગ્રંથોની રચના થયેલી છે. તો પણ તેમાં વેદલક્ષની ગર્ભિત ભાવવાળી ગમ હોવા ઉપરાંત છેવટે બ્રહ્મ સિદ્ધાંતના અસ્તિત્વપણા સિવાય અન્ય કંઈ પણ રહેલું નથી. માત્ર બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એટલું સાબિત કરવા લક્ષાવધિ ગ્રંથો રચાયેલા છે. લાખો ગ્રંથો રચ્યા છે. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એ દેખાડવા માટે. હવે બ્રહ્મ તો કેવલ કરતાનો બાહ્ય પ્રકાશ છે, જગત તો કેવલ કરતાનું કરત છે. કે અને એ અચરતબા આસાનીથી કહે છે કે આટલા બધા ગ્રંથોની જરૂર નથી. કે હું તમને જે જણાવું છું એટલું બધું તમે વાંચી નહીં શકો. કે એની પહેલા તમારા સ્વરૂપને હું બહાર કાઢી દઉં તો આપણે એ પહેલા આસાનીથી તો કે આપણે તમને સ્વરૂપે કરી દઉં તો કે એ જ્ઞાન, આ ચોખ્ખું જ્ઞાન અને થોડું અમથું લેવાથી બધું જ પ્રાપ્ત થઈ જાય. અમૃતનું 1 ટીપું પડી જાય ને તો મરીએ નહીં આપણે. અને પાણી ગમે એટલું પીએ ને તોય મરી જાય. જળ જીવન છે એમ કહી છે છતાંય તે પાણી પીધા કે પાણી પાઈ દે કે છેલ્લે મરતી વખતે એમ કે પાણી પાઈ દીધું કે ગંગાજળ પાઈ દે કે તોય ગંગાજળ પાઈ તોય મરી જવાય છે. પણ અમૃતનું 1 ટીપું એ કે આ તો સાગર છે અમૃતનો.
એની અંદરથી મોતી લઈ લો, ભરી લો કે અહીંયા વાત કરે છે. તો એવી રીતે કીધું કે પહેલાં જ એને કીધું હવે 16મી ચોપાઈને 4થી ચોપાઈ એટલે હરખાવું છું કે છેવટ બ્રહ્મ આધાર કે છેલ્લો છે એ બ્રહ્મનો આધાર છે. એટલે હું બ્રહ્મ જોનિકી જાય ના છું કે એટલે મને બ્રહ્મનું અભિમાન હોય મારી જાતનું એ મને કઢાવી નાખો. એટલે જે છેલ્લે જે આધાર છે ને એ પહેલાં જ દશરથભાઈ કાઢી નાખ્યો કે જગત આખું સાધુ સંતો ઋષિ મુનિઓ સંકાનિક મુનિઓ નિરંજન પુરુષ સુધી બ્રહ્મા વિષ્ણુ શંકર જે જ્ઞાની પુરુષો થયા, અષ્ટાવક્ર થયા, જનક થયા, વશિષ્ઠ થયા, ભારદ્વાજ થયા, ભૃગુ ઋષિ થયા, આ બધા ઋષિઓએ જે ગાન ગાયા એ બ્રહ્મના ગાન ગાયા. એ બ્રહ્મનું અભિમાન રાખીને અહમ બ્રહ્માસ્મિ કહે છે. એ તો મેં એ કે 4થી ચોપાઈમાં કહી દીધું કે મારું જે અહમ છે ને એ કાઢી નાખો કે બ્રહ્મ જોનીનો. આ 2 ચોપાઈને એટલે સાથે લીધી કે આ છેલ્લે એ જ વાત આવી છે અચરતભાઈ. એટલે એને હું 4થી નહીં વાંચું અને તમને ધ્યાનમાં આવે કે બ્રહ્મનું જે અભિમાન છે એ મને કાઢી નાખો કે એ છેલ્લી ચોપાઈને 4થી ચોપાઈને મેળ કરો. અચરતભાઈ તો પહેલેથી આ જ દિશામાં હાલે છે કે મને અભિમાન ન થવું જોઈએ કે અને હું આ તમારે શરણમાં રહેવી જોઈએ. અને એ અભિમાન નહીં તમે કરાવો મારા હૃદયમાં આવીને એ તમે કરાવો છો એની મને નો અસર થવી જોઈએ. નિરાભિમાની સરળતા શુદ્ધતા એની બુદ્ધિ કેટલી સરળ થઈ છે. તો અહીંયા કહે છે પહેલા 4થી ચોપાઈમાં કીધું બ્રહ્મ જો નિકી જાયના ઉત્તમ કુલ વિશેષ સો અભિમાન હાનિ હરી નિર્મળ કરો નરેશ. કહી દીધું કે મને નિર્મળ કરી દો, અભિમાન નહીં રહેવા દેતા કોઈ જાતનું નહીં. એ જ વાત છેલ્લી ચોપાઈમાં આવી. આ કંદ પૂરો થાય ને છેલ્લી ચોપાઈ એ કહે છે જે બ્રહ્મ છેલ્લે અભિમાન કોનું આવશે કે આ બધા ગ્રંથોમાંથી અભિમાન અહમ બ્રહ્માસ્મિનું આવશે કે આ મોટા મોટો સિદ્ધાંત આ 4 વેદની અંદર વેદાંતનો છે કે એનું અભિમાન ગાળી દો. એટલે હવે હું તમને જે કે આચાર્યના મત કહેવાની છું એ આચાર્યના મતની અંદર તમને કોઈ પણ પ્રકારનું અભિમાન ન આવે તો સરળતા આવે એ માટે હું આ બધા જ મતોનું ખંડન કરીશ. પણ ખંડન કેવી રીતે કરીશ કે એની જે ઓરિજિનલ વસ્તુ છે એનું ચેકિંગ કરીને એની લેબોરેટરી કરી અને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ તમને આપીશ. એટલે તમે એને લેશો કે ન લેવું એ તમારે જોવાનું કે પછી આ સોનું છે એ કેવું છે કે 12 તોલા, આ હોળ આની, આ 18 કેરેટ, આ 20 કેરેટ, આ 22 કેરેટ, આ 24 કેરેટ હોનું છે કે તમારે જોઈ છે કયું એ તમે નક્કી કરજો કે હું બધાની વાત કરીશ. હવે બધા સંપ્રદાય બધા વિષયો અને ઘાટ વિશે પણ કરી શકે. આ સંપ્રદાયો ઘાટની અંદરથી નીકળેલા છે બધા. ઘાટ શરીર મનુષ્યના હોત નહીં તો સંપ્રદાય હું ગાય ભેંસ કાઢે. સંપ્રદાય કાઢે જ કોણ? મગર બહુ મોટો હોય ને હાથી બહુ મોટો હોય તો સંપ્રદાય ઉત્પન્ન થાય નથી. અનેક સંપ્રદાયો બન્યા, અનેક વિચારધારા બની, એમાં ક્યાંય હાથીની વિચારધારા દેખાતી નથી, મગરમચ્છની વિચારધારા નથી દેખાતી, મનુષ્યને જ દેખાય છે. તો મનુષ્યનો ઘાટ સર્વથી ઉપર છે એવું નક્કી થયું ને કે મનુષ્યને જે વિચાર આવે છે, જે સમજણ છે, જે વિવેક છે, જે જ્ઞાન છે, જે ભક્તિ છે, જે વૈરાગ્ય છે, એવું પશુ પક્ષીમાં કાંઈ હોતું નથી. આપણી કરતાં મોટા હોય તો શું થઈ ગયું? વેલ માછલી હોય, ચિમ્પાન્જી હોય, સિંહ તાકાતવાળો હોય, એનાથી કાંઈ સંપ્રદાયો ન ઉત્પન્ન થાય જ્ઞાનના યોગના. તો એ કીધું કે આ મનુષ્યને જે મનુષ્ય ઉત્પન્ન કર્યા છે મનુષ્ય શરીરમાંથી એની હું વાત કરીશ. અંશ અને મનુષ્ય શરીર અને પ્રાણ આ 3 વિષયમાં હું વાત કરવાની છું. આ શરીર સ્થૂળ, આ શ્વાસ અને ચેતન અંશ આપણે પોતાનું સ્વરૂપ, આ 3 વિષયમાં 2 વિષયને હું બાદ કરી નાખીશ. એ આપણે પહેલાં મેં કીધું હતું ને કે જે જાન છે એમાં વરરાજા નથી. આ 2 જાન એવી છે કે કૃત અને અકૃતની, એમાં વરાજા નથી. વરાજા વગર જાન દોડ્યા દોડ કરે છે કે આખા ફટાકડા ઘણા ફોડે છે, નાચે છે ઘણા, પણ વરાજો કાંઈ દેખાતો નથી કે વરાજા વગરની જાન જાય છે. જેમાં પોતાનું સ્વરૂપ નથી, પોતાના કરતા નથી, એની સિવાયની જે જાન છે એ બધી જ વરાજા વગરની જાન છે કે. એટલે બધા જ સંપ્રદાયની બધી જ વાતો કાઢી. આ ઘાટ વિશે જો અંશ ન રહે તો ઘાટ એ જડ જ છે કે એ સંપ્રદાયનો એકેય ના હાલે. આંખનો સંપ્રદાય જોવાનો ન હાલે, કાનનો સંપ્રદાય સાંભળવાનો ન હાલે, મુખનો સંપ્રદાય બોલવાનો ન હાલે, જીભનો સંપ્રદાય સ્વાદ લેવાનો ન હાલે, પગનો સંપ્રદાય ગતિ કરવાનો, આ બધા સંપ્રદાય બંધ થઈ જાય. લોહી બનાવવાનો સંપ્રદાય બંધ થઈ જાય, લોહી વહેરાવવાનો સંપ્રદાય બંધ થઈ જાય. એક અંશ ન હોય તો અંશની વૃત્તિથી પ્રાણ જીવે છે અને પ્રાણથી આ શરીર હાલે છે.
અને એની અંદર જે સંપ્રદાય બે વિષયના થયા છે, સ્થૂળ ઘાટના જે કરતશયી અને અકરત બ્રહ્મ પ્રાણનું, એ બધા સંપ્રદાયમાં જેમાં નથી પોતાનું સ્વરૂપ, એ બધાને હું બાદ કરી નાખી શકે. એવી રીતે અહીંયા સિદ્ધાંત આગળ કહે છે. હવે કંદ બીજો લે છે કે આચાર્યના મત નિર્ણય સક્રત સિદ્ધાંત બીજો, કંદ બીજો. હવે બીજા કંદની પહેલી ચોપાઈ આપણે વાંચીએ છીએ. રામાનુજ ઓરુ શંકર વલ્લભ વિષધર વ્યાસ સહિત કપિલ આચાર્ય ભયે ભવ પુંજ પ્રકાશ. રામાનુજ ઓરુ શંકર વલ્લભ વિષધર વ્યાસ સહિત કપિલ આચાર્ય ભય ભવ પુંજ પ્રકાશ. રામાનુજ, શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, વિષધર એટલે પતંજલિ શાસ્ત્રના વક્તા આદિપુરુષ શેષનારાયણ, વ્યાસમુનિ તથા કપિલાચાર્ય વગેરે આ ભવરૂપ જગતમાં પુણ્યવાન પુરુષો પ્રગટ થયેલા છે, જેમણે અતિ અજ્ઞાન અંધકારનો નાશ કરી પોતે જગતમાં મહાન પ્રકાશ પાડેલો છે. પરમગુરુ બહુ હોશિયારીથી વાત કરે. એ શું કે આ બહુ માણસ સારો છે, એમ બહુ સારો છે એમ કરીને તેના જે ક્યાં સુધી સારો છે એ દેખાડે. એ કે હારો બહુ છે, કે રૂપાળો છે, કપડાં હારા પહેર્યા છે, બૂટ સારા છે, અત્તર નાખેલું છે, વાળ ઓળેલા છે, દાઢી કરેલી છે, એમ બહુ સારો છે. કે પણ કોઈ એની આગળ કોઈ કાંઈ લેવા આવ્યું, મદદ માગવા આવ્યું તો કરે એવો નથી. કે એટલે ન્યા પાછો એને હેઠે કાઢી નાખે કે આ કોઈને મદદ કરે, ભલે પોતે સારો હોય પણ બીજાને મદદ ના કરી શકે, જીવન ના આપી શકે. એ કે એટલે આટલાના વખાણ કર્યા, વખાણની અંદર પાછું એની ખામી પણ દેખાડી છે કે હું તમને આ બધા સંપ્રદાયો કેવા છે કે એના મતનો નિર્ણય કરવાનો છું, અને આ નિર્ણય એવી રીતે કરવાનો કે બધું રીતે સારો છે, એનું કુળે સારું છે, પણ એનો જ ભાઈ દુઃખી થતો હોય ને તો એને ખાડામાંથી કાઢે નહીં હોય, કે એવો છે. કે એટલે અહીંયા એવું કહે છે કે સજાતીય નથી, જેટલા બધા છે એ વિજાતીય છે. કે એની જે ગુણો ધારણ કર્યા છે એ બધા પોતાના સજાતીય અંશના અને અંશીના નથી. કે આ બધાએ જે વર્ણન કર્યું છે એ વિજાતી તત્વને આધારે વર્ણન કર્યું છે. એટલે રામાનુજ જે આચાર્ય છે એનો સિદ્ધાંત હતો દ્વૈત અદ્વૈત, દ્વૈતાદ્વૈત જેને કીધું, બ્રહ્મ સિદ્ધાંતમાં આવે છે, કેવલ સિદ્ધાંતની અંદર નહીં. તો એ ક્યાંથી નીકળો તો કે શરીર વિશે હૃદયમાંથી નીકળો આ સિદ્ધાંત. એવી રીતે શંકર છે, શંકરાચાર્ય, આદિગુરુ શંકરાચાર્ય, એનો સિદ્ધાંત છે નવીન વેદાંત, સ્માર્ત ધર્મ એવું કહેવામાં આવે છે. એ ક્યાંથી નીકળો તો કે મગજમાંથી, તર્ક વિતર્કમાંથી. પછી વલ્ભાચાર્ય હતા, તો વલ્ભાચાર્યને કીધું છે કે આ વલ્ભાચાર્ય વિશે ઘણું પરમ ગુરુએ થોડું આમ લખ્યું છે નીચેની ગતિનું. એટલે એનો જે દ્વૈત સિદ્ધાંત હતો, સગુણ, અને એ ક્યાંથી ઉત્પન્ન થયો છે તો કે લિંગયોનીમાંથી, ક્રિયાઓમાંથી ઉત્પન્ન થયો છે એનો સંપ્રદાય. પછી પતંજલિ છે, એનો સંપ્રદાય છે પતંજલિનો યોગ દર્શન, અષ્ટાંગ યોગ જેને કહી ને, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ સુધી પહોંચે, અને એના બધા અંગો પ્રમાણે પતંજલિ યોગ અત્યારે બધી જ જગ્યાએ ચાલે છે. બધા જ પતંજલિ યોગના અંદર અત્યારે કામ કરી રહ્યા છે. તો એ કેમાંથી ઉત્પન્ન થયો છે તો અંતસ્કરણમાંથી. જો ઘાટ વિશે પણ ક્યાંથી ઉત્પન્ન થાય કે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત જ્યારે નચિત થાય છે ત્યારે ચિત્ત વૃત્તિ નિરોધ થાય છે. ચિત્ત વૃત્તિ નથી રહેતી ત્યારે નચિત અંતસ્કરણ થાય છે. એટલે અંતસ્કરણને ડામવાનો અથવા અંતસ્કરણને શુદ્ધ કરવાનો અથવા અંતસ્કરણથી ઉપર જવાનો એવો પતંજલિનો અંતસ્કરણનો માર્ગ છે. કે પછી વેદાંત આવ્યો, કોનો? વ્યાસનો. એ વેદાંત છે એ નવીન વેદાંત નથી, શંકરાચાર્ય વાળું. આ છે વેદની અંદર જે આપ્યું છે, જે વેદ વ્યાસ થઈ ગયા એનું વેદાંત છે. એ શું છે તો કે શ્વાસનો અંત ભાગ છે. વાદમ એટલે શ્વાસ, વેદાંત, વેદાંત એટલે વેદનો અંત. આ અઘોર જે વાણી આપણી અંત થઈ જાય, ઘોર ન હોય એવી વાણી જે આકાશવાણી છે, એ આકાશવાણીનો આ સંપ્રદાય છે. કે
એ આકાશવાણી આ શરીર સાથે હરખાવું છું, તમને અત્યારે નહીં ખબર પડે, પણ તમને ખબર પડે કે શરીરની અંદરથી આ લોકોએ મંથન કરીને આ સંપ્રદાયો કાઢ્યા છે. જેની શરીરની અંદર મંથન કરીને કાઢ્યા એ બધા દ્વૈત સંપ્રદાયો છે, સગુણના છે. અને શરીરને પ્રાણમાંથી જેની કાઢ્યા છે એ અદ્વૈત છે, પણ કેવા અકર્તા, ચેતન અદ્વૈત નહીં. તો આ રીતે કરીને અહીંયા કીધું કે આટલા સંપ્રદાયો છે એ નીકળ્યા. પછી કીધું સહિત કપિલ, પછી કપિલનો સંપ્રદાય આવ્યો. કપિલે હું દર્શન આપ્યું? સાંખ્ય દર્શન. સાંખ્ય દર્શનની અંદર એની 25 તત્વોનું વર્ણન કર્યું. તે એક પુરુષ મૂક્યો, નિરંજન પુરુષ. એને નિરંજન પુરુષ નથી કર્યું, પહેલાં એને કીધું એક પુરુષ છે, અને પુરુષની નીચે એક એ પ્રકૃતિ છે. પ્રકૃતિ આ બધું ચલાવે છે. પ્રકૃતિ અને વિકૃતિ, એની અંદર મહત્તત્વ અને બુદ્ધિ, એ 2 અને 5 માત્રા, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એ 7નો સમૂહ, અને 2 પહેલા આગળના એટલે 9, અને બાકીના છે પંચભૂત, પંચ જ્ઞાનેન્દ્રી, પંચ કર્મેન્દ્રી, અને એની ઉપર મન, એ 16 ને આગળના 7, કેટલા થયા? 23 તત્વો. અને આ 25 તત્વો મૂળ કરીને કે આ સંપ્રદાય જે ઉત્પન્ન, જે કપિલનો સાંખ્ય છે એને સંખ્યામાં ગણી. એને ખબર જ નથી કે આ જે 25 તત્વથી આ રચના થઈ છે તો નિરંજન નીચેની વાત તમે કરો છો. એમાં હજી પૂરા તત્વની તમને ખબર જ નથી. નિરંજન નીચે 72 તત્વ છે, અને 72 તત્વોના કારણે 5 દેહો બનેલા છે. આપણે પરમગુરુ એને દરેક વાત લખે છે. પાછું કેવી રીતે બને છે એની વાત કરીએ નહીં, કે પુરુષના બ્રહ્મરંધની અંદર નર અને નારીના માદા અને નર નારીના જે અંકુરો પાકે છે એમાં કયો પ્રાણ હાલે છે, એ પ્રાણ પ્રમાણે કયો અંકુર પાકશે, અને એ પાકીને નીચે આવશે તો કેવો પુરુષ અને કેવી સ્ત્રી થશે, એના ગુણધર્મ એ કે પુરુષના બ્રહ્મરંધની અંદર નક્કી થઈ જાય છે. અંકુરમાં એ અંકુરી વસ્તુ છે, એને એમાંથી સ્થૂળ દેહથી લઈને અંકુરી દેહ સુધીના બધા દેહનું વર્ણન કર્યું છે. એ કપિલને ખબર નથી. કપિલ તો સાંખ્ય દર્શનની જ વાત કરે છે. અને કપિલ મુનિ કોણ હતા? તો કે દેવહૂતિ અને કરદમ ઋષિના પુત્ર હતા, અને વિષ્ણુનો અંશા અવતાર ગણાતા. અને માતા દેવહૂતિને એની દીક્ષા આપી હતી. માતાના જ પુત્ર હતા, અને એ પુત્ર જ માના ગુરુ થયા. એવી રીતે ગુરુ ધર્મ પણ એની પાળ્યો. અને પિતાજી તો જંગલમાં વહી ગયા હતા. તો કપિલ છે એની આ દર્શનની રચના કરી. અહીંયા જે સિદ્ધ કુટીર છે વરાછાની અંદર, એમાં જે શિવલિંગ છે એની સ્થાપના એની ગણાય છે. કપિલ મુનિ એની સ્થાપના કરી. અને કર્મનાથ મહાદેવ છે એની અંદર સ્થાપના છે એના પિતાજી કરદમ ઋષિ છે એની કરી. એના ત્યાં આગળ બોર્ડ મારેલા છે, અને આ તાપી પુરાણમાં આનો ઉલ્લેખ છે. તો આ બધા આચાર્ય છે એની વાત, એ બધા જ આચાર્ય છે એની આ જગતમાં પ્રકાશ કર્યો. પણ કેવો કર્યો? તો કે સૂર્ય જેવો નહીં. દીવાઓ પ્રગટ્યા હોય, તારોડિયા પ્રગટ્યા હોય, ક્યારેક છે એ કોઈ મોટો થયો હોય તો ચંદ્ર જેવો, એ કઈ દિવસ ન ઉગાડી શકે કે. એટલે પરમગુરુનું જે જ્ઞાન છે એ સૂર્ય જેવું છે. અને આ બાકીના બધા જ સંપ્રદાયો છે એ તારામંડળ છે અને ચંદ્રનું પ્રકાશ છે. એનાથી દિવસ ગમે એવી રાત હોય, એમાં પૂનમનો ચાંદો હોય તો પણ રાત દૂર ન થાય. એવી રીતે મોટા મોટા મહાપુરુષ આ બાજુ આવી જાય. નિરંજન પુરુષ પણ અવતાર લે તો પણ અંશની ગતિ ન આપી શકે, અંશે ન કરી શકે. અંશે કરવાની ગતિ માત્ર અચરતબા કહે છે પરમ ગુરુ સિવાય કોઈને હાથમાં નથી. બીજી એક ચોપાઈ વાંચીને આજનું પૂરું કરશું, પછી આગળ જોઈશું કાલે. વેદવદિત બ્રહ્મવિદ ભલ મહામત વાલ અમીર જગ જીવન હેત કારણ મનુતન ધરે શરીર. વેદવદિત બ્રહ્મવિદ ભલ મહામત વાલ અમીર જગ જીવન હેત કારણ મનુતન ધરે શરીર. ઉપર જણાવેલા બ્રહ્મના મહામતવાલ બાલ અમીર પુરુષો ભલભલા પ્રકારના બ્રહ્મવેતાઓ હોવા છતાં તે વેદના મતાવલંબી પુરુષો જગતના જીવોના હિતની ખાતર મૃત્યુલોકમાં શરીર ધારણ કરીને આવેલા છે.
આ લોકોએ મૃત્યુલોકમાં શરીર ધારણ કરીને આવ્યા છે. પરમગુરુ જે રીતે આવ્યા છે એવી રીતે નથી આવ્યા. માતા અને પિતાના બુંદના માર્ગે આ બધા અહીંયા જન્મેલા છે કે તો બુંદ માર્ગથી આવેલા આ સંસારના લોકો છે કે એની ગતિ પણ એ જ ટાઈપની છે કે અંશની ગતિ કોઈને હતી નહીં. એટલા માટે એની વેદાંતના આધારે જે જ્ઞાન કહેવાતું હતું એ કીધું. ઘાટ અને પ્રાણના આધારે જે જ્ઞાન કહેવાતું હતું એ કીધું. એટલે અહીંયા કહે છે કેટલી સરસ રીતે વાત બધી કરી છે. આ વાતને જો આપણે જાણીએ તો શરીરથી જુદું કેમ થવું, પ્રાણથી અલગ કેમ થવું, અચરતબા કેવી રીતે પ્રાણને બંધ કરીએ ક્યાં હતા 3 મહિના, એ રીત ધીરે ધીરે શીખવા મળશે આપણને. પ્રાણ વગર પણ જીવી શકાય, પ્રયત્ન કરીએ તો થઈ જાય. પણ હજી આપણને ખબર નથી, એટલી બધી આધીનતા છે કે પ્રાણ વગર જીવવાનું અચરતબાના માર્ગે આવીએ તો જ ખબર પડે એ કેવી રીતે જીવાતું હશે. સપનામાં ક્યાં આપણે શ્વાસ લઈએ છીએ? શરીર શ્વાસ લઈને આપણે સપનામાં આટા મારતા હોઈએ, ત્યાં કાંઈ શ્વાસની જરૂર નથી પડતી. તો એના માર્ગો જુદા હશે. પ્રાણ સિવાય જીવવાની ગતિ કોની હોય? રઘુરામજી મહારાજ બેસે ને એ અહીંયા લવકારો રાખે, ખાલી એ લવ થતો હોય ખાલી. બાકી શ્વાસ 12 વર્ષ સુધી બંધ થઈ જાય, નકર ભૂખ તરસ લાગે. પ્રાણનો ગુણધર્મ છે, પ્રાણનો ગુણધર્મ પરમગુરુએ લખેલો છે. પ્રાણનો ગુણધર્મ છે એ ભૂખ તરસ છે. શ્વાસ જો લેવાનો નાકેથી શરૂ થાય ને તો ભૂખ તરસ લાગે. 12 વર્ષ સુધી બેહે અને ભૂખ તરસ ન લાગે એવા 60 વર્ષ કાઢે. એ ખાલી લવકારો રાખે છે અહીંયા. અચરતબા તો લવકારો નહોતા રાખતા. આ લવ સત્સંગ કહેવાય ને એવો નહીં, કારણ કે આ તો નીચે ઉતરવાનું હતું. એટલે લવકારાનું પછી સોહંગ માર્ગથી પછી અહીંયા 12 આંગળના માર્ગમાં આવે, 12થી પછી 52માં જાય. ત્યારે 2-3 દિવસે એ રઘુરામજી મહારાજ પછી એનો પ્રાણને નીચે લાવી શકતા. ત્યાં સુધી નીચે ન આવતો, 2-3 દિવસ લાગે એને. 12 વર્ષ બેઠા પછી શરીર આખું છે એ અંદર ગતિ બંધ થઈ ગઈ હોય અને સ્થિર થઈ ગયું હોય, એને પાછું ગતિમાં લાવવાનું. આપણે કોઈને ફ્રેક્ચર આવ્યો હોય ને અને 6 મહિનાનો ખાટલો છે ને એને હાલવાનું પછી કહીને તો એનાથી હરખું હલાતું ન હોય, કારણ કે 6 મહિનામાં એનું શરીર આખું જકડાઈ જાય. આ તો 12 વર્ષ સુધી આ પુરુષની કઈ ગતિ હશે? તો અહીંયા અચરતબા કહે છે કે આ જ રીતે જેને વિચાર આવે છે અને સમજી શકે છે એવા આ ગ્રંથને વાંચે, અનુભવે, સમજે તો હું એને ચોક્કસ કહું છું કે બધાથી મોટું સુખ, બધાની ઉપરનું સુખ અને કોઈની સરખામણીનું ન હોય એવું દિવ્ય સુખ, આનંદ એને પ્રાપ્ત થશે. એવી વાત અહીંયા કરે છે. આપણે 2 ચોપાઈ સુધી બીજા કંદની વાંચીએ અને અહીંયા ગ્રંથનું વાંચન આજના દિવસનું પૂરું કરી. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી स्वराज करुणेश केवल करता की जय. कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, श्री नर्मद सागर महाराज की, श्री महान तपस्वी रघुराम महाराज की, श्री अचरत माता की, जय. परम सुखानंद जी महाराज की, श्री